મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમો વારંવાર હું શીશ। આજે આપણે આ વિડીયોમાં શ્રી રામચંદ્ર ભગવાન વિશે વાત કરવાના છે અને સમજવાના છે। તો સૌથી પહેલાં શ્રી રામ ભગવાનના અતિ પ્રિય ભક્ત એવા શ્રી હનુમાનજીને આપણે યાદ કરીએ। શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર બિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ વિકાર। રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે શ્રી રઘુનાથનાથાય સીતાયા પતિએ નમઃ। જય શ્રી રામ, જય સ્વામિનારાયણ। સૌથી પહેલાં તો 22 જાન્યુઆરીના રોજ શ્રી રામલલા પોતાના ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત થવાના છે, બિરાજમાન થવાના છે। તો એની બધાને એટલે સર્વ હરિભક્તોને ખૂબ ખૂબ બધાઈ અને આપણે સૌ આ ઉત્સવને ખૂબ ધામધૂમથી ઉજવીએ એ જ નમ્ર વિનંતી છે। તો આજે આપણે ભગવાન શ્રી રામ વિશે ચર્ચા કરવાના છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભગવાન શ્રી રામને પરબ્રહ્મ પરમાત્મા અને અક્ષરધામના અધિપતિ તરીકે જ માનવામાં આવે છે। એને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્ર પ્રમાણ સાથે જ જોઈશું, કેમ કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ઘણા મત પંથો બની ગયા છે અને એ મત પંથોમાં એવી માન્યતા ફેલાવવામાં આવે છે કે ખાલી શ્રીજી મહારાજ છે એટલે કે સ્વામિનારાયણ ભગવાન છે એ સર્વોપરી છે અને એના બીજા બધા અવતારો છે એટલે સ્વામિનારાયણ ભગવાન અવતારી છે ને બીજા બધા ભગવાન અવતારો છે એટલે અવતારી મોટા કહેવાય ને અવતાર નાના કહેવાય, એવી ગેરમાન્યતા ફેલાવીને જે મુમુક્ષુજનો છે એને ગેરમાર્ગે દોરવામાં આવે છે। કેમ કે સામાન્ય માણસો પોતે મૂળભૂત શાસ્ત્રનો અભ્યાસ કરતા નથી એટલે એમને જે વાતો શીખવાડવામાં આવે એ લોકો એ રીતે જ માને છે। તો આજે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્ર આધારે જ આપણે જોઈશું કે શ્રી રામને પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પરબ્રહ્મ પરમાત્મા તરીકે જ સ્વીકાર કરેલા છે અને શ્રીજી મહારાજે એમને અક્ષરધામના અધિપતિ તરીકે જ સ્વીકાર કરેલા છે। એ વાતને આજે શાસ્ત્ર પ્રમાણે આપણે સમજીશું। તો હવે સૌથી પહેલાં આપણે ભગવાનના પ્રગટ થવાનો ક્રમ જોઈ લઈએ, કેમ કે પુરાણોમાં ભગવાનના અવતારોનું વર્ણન કરવામાં આવે છે અને હિન્દુ ધર્મ સનાતન ધર્મમાં ભગવાનના અવતારોને સ્વીકારવામાં આવ્યા છે કે ભગવાન જ્યારે પશુ પક્ષી યોનિમાં કે મનુષ્ય આકારે અવતાર ધારણ કરે છે ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા જ પોતે એ અવતારનું ધારણ કરે છે એવી માન્યતા છે ને એ અવતારની ઉપાસના પરબ્રહ્મ પરમાત્માની જેમ જ કરવામાં આવે છે। હવે અમુક સનાતન ધર્મમાં લોકો અવતારમાં માનતા નથી, પણ તમે પુરાણોનો અભ્યાસ કરો તો અનેક અવતારોનું વર્ણન આવે છે, મુખ્ય 10 અવતારોનું વર્ણન કરવામાં આવે છે અને એમાં જ શ્રીમદ ભાગવતમાં પણ લખવામાં આવ્યું છે કે એ જે ભગવાન છે એ અનેક અવતારો ધારણ કરે છે, એવી રીતે એનું વર્ણન કરવામાં આવે છે। તો મારી જો આગળની તમે વિડીયો જોઈ હોય કે શ્રી કૃષ્ણ અને નરનારાયણ એક દેવ માત્ર છે, એ જે મેં વાસુદેવ મહાત્મ્યને આધારે સમજાવ્યું હતું તો એમાં મેં તમને આ જે ચાર્ટ છે એ સમજાવ્યો હતો કે ભગવાન કેવી રીતે કયા કાળમાં કેવી રીતે પ્રગટ થયા એનું આપણે શાસ્ત્ર આધારે એક ચાર્ટ જોયો હતો। તો એ આજે ફરીથી થોડો રિપીટ કરીએ કે જે નવા હોય એ લોકોને ખબર પડી શકે। તો સૌથી પહેલાં કે અહીંયા હું તમને બહુ ટૂંકમાં સમજાવીશ કેમ કે આપણી જોડે આગળ બીજા પ્રમાણો જોવાના છે, તો જેને અમારી આગળની વિડીયો તમે જોશો, જે પણ અમારી આગળની વિડીયો જોશો તો તમને આ ચાર્ટ મેં ડિટેલમાં સમજાવેલો છે, એ તમને ખ્યાલ આવશે। તો સૌથી પહેલાં કે અત્યારે બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલી રહ્યું છે અને એનો પહેલો દિવસ એટલે શ્વેતવારા કલ્પ ચાલે છે, એટલે એક કલ્પ એટલે એને લગભગ ડિવાઇન યરમાં કેલ્ક્યુલેટ કરીએ તો કેટલા વર્ષો થાય છે અને એને આપણે મનુષ્ય એટલે કે સોલર યર્સમાં કેલ્ક્યુલેટ કરીએ તો 4.3 બિલિયન યર્સ જેવું એક કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ ગણવામાં આવે છે। તો હવે આમાં આપણે ડિટેલમાં નથી જતા, આ પણ તમે શ્રીમદ ભાગવત પુરાણ કે મારી આગળની વિડીયો જોશો તો એમાંથી તમને ખ્યાલ આવી જશે। તો એક બ્રહ્માના એક દિવસમાં 14 મન્વંતર થાય છે અને આપણે પહેલાં જોયું હતું કે આપણા સંપ્રદાયમાં જે ગોલોકમતી અક્ષરધામ કીધું છે અને મારી આગળની ધામ વર્ણન ચાતુરીમાં પણ આ અક્ષરધામ કેવી રીતે છે એનું ડિટેલમાં વર્ણન કર્યું હતું કે પહેલાં વિરજા આવે છે, પછી સત્સૃંગ આવે છે, પછી વૃંદાવનની તળેટી આવે છે, પછી ગોલોક મુખ્ય ભૂમિ છે અને એની વચ્ચે અક્ષર બ્રહ્મ તેજ એટલે મધ્યમાં અક્ષર બ્રહ્મ તેજ છે, ત્યાં શ્રી કૃષ્ણ રૂપે જે પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે। હવે આ ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયે સ્વીકારેલું છે
કેમ કે પરબ્રહ્મ પરમાત્માનું વર્ણન વેદોમાં કરેલું છે, પણ એમાં કોઈ રૂપનું વર્ણન કરવામાં નથી આવ્યું. પછી પુરાણોમાં પણ ભગવાનનું વર્ણન કરવામાં આવે છે. અને પરબ્રહ્મ પરમાત્મા છે એ આપણા ત્રિગુણાતીત છે, એટલે કે માયાના ગુણોથી પર છે. એટલે આ બ્રહ્માંડમાં આપણે જે પણ કંઈ જોઈએ છે તો આપણે એ માયાના ગુણોથી જ આપણે એ અનુભવમાં આવે છે કે દેખાય છે. એનાથી પર જે કોઈ વસ્તુ છે એ આપણા અનુભવમાં આવતી નથી કે આપણને દેખાતી નથી. તો એ રૂપ પણ આપણને કેવી રીતે દેખાય? તો અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયે વિશિષ્ટ દ્વૈત મત સ્વીકાર કરેલો છે શિક્ષાપત્રી 121 શ્લોક પ્રમાણે. અને શ્રીજી મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ આના પર ભાર મૂક્યો છે કે આપણે પરબ્રહ્મ પરમાત્માને નિરાકાર નથી માનવાના. એ સગુણ સાકાર જ છે. એટલે કે આત્યંતિક પ્રલયકાળમાં પણ એ ભગવાન સગુણ છે. સગુણ એટલે માયાના ગુણો નહીં, પણ માયાથી પર જે દિવ્ય ગુણો છે એને યુક્ત છે. અને ભગવાન સાકાર છે, એટલે દ્વિભુજ, એટલે જેમ મનુષ્ય આકારે શરીર છે એવી રીતે ભગવાનનું એવું દિવ્ય ચૈતન્યથી બનેલું શરીર પણ છે, એટલે સાકાર છે. એવી રીતે શ્રીજી મહારાજે આ સિદ્ધાંતને દ્રઢ કરાવ્યો છે. હવે સગુણ સાકાર સ્વીકારેલા હોય તો ભગવાનના રૂપનું વર્ણન પણ હોવું જોઈએ. હવે એ રૂપને તો કોઈ જોઈ શકતું નથી, પણ આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજ, બીજા નંદ સંતો પોતે અષ્ટાંગ યોગી અને શ્રીજી મહારાજની કૃપાથી બધા સમાધિ સ્થિતિને પામ્યા હતા. એટલે સમાધિમાં તમે માયાના ગુણોને પાર કરો તો સમાધિમાં એ રૂપને તમે અનુભવ કરી શકો છો અથવા જોઈ શકો છો. અને એ અનુભવથી આપણા સંપ્રદાયમાં એ જે પરબ્રહ્મ પરમાત્મા છે એનું જે રૂપ છે એ શ્રી કૃષ્ણ રૂપ સ્વીકારેલું છે. અહીં હું કૃષ્ણ અવતારની વાત નથી કરતો, પણ જે ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનનું જે મૂળ રૂપ છે કે નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, માથામાં મોરપીંછ મુગટ ધારણ કરેલો છે, 2 હાથે વાંસળી વગાડે છે, એ રૂપનું વર્ણન વચનામૃત પથારામાં નંદ સંતોના અનેક ગ્રંથોમાં આ કરવામાં આવેલું છે. અને નંદ સંતોએ એને ક્યાંય પણ ભૂસવાની કોશિશ નથી કરી, એને એ પ્રમાણે જ રાખ્યું છે. અને પછી આપણને સમજાયું છે કે એ જ ભગવાન બધા અવતાર ધારણ કરે છે. એટલે કે અક્ષરધામમાં રહેલા જે ભગવાન છે ને એ જ અવતાર ધારણ કરે છે. અને લોયા 18માં આપણે આગળ જોયું હતું કે ભગવાન એ મૂળ રૂપનો ત્યાગ નથી કરતા, એટલે અહીંયાથી સિંહાસન ખાલી નથી કરતા, પણ ભગવાન બીજું સજાતીય દ્વિતીય રૂપ લઈને એટલી સામર્થ્ય અને ઈશ્વરે લઈને રૂપ ધારણ કરે છે. હવે શાસ્ત્રમાં આપણને જ્યાં જ્યાં જોવા મળે કે આ અવતાર આટલા અંશનો છે, આટલી કળાનો છે, તો એમાં પણ સ્વામિનારાયણ ભગવાને, શ્રીજી મહારાજે ને આપણા નંદ સંતોએ અનેક શાસ્ત્રોમાંની ચર્ચા કરી છે કે ભગવાન પોતાના કાર્ય પ્રમાણે ઐશ્વર્યનો પ્રકાશ કરે છે. એટલે જ્યારે પણ કોઈ પણ અવતાર ધારણ કરે છે આ બ્રહ્માંડમાં, ત્યારે એ અવતારમાં એટલી ઐશ્વર્ય અને શક્તિ રહેલી જ છે, પણ કાર્યનું પ્રયોજન હોય એટલો જ પ્રકાશ કરે છે. એટલે એના પરથી શાસ્ત્રોમાં એવું લખવામાં આવે છે કે આ અવતાર પૂર્ણ અવતાર હતો, આ મર્યાદા પુરુષોત્તમ હતા, કે આમાં આટલી કળા છે, આ અંશાવતાર છે, એવું લખવામાં આવે છે. પણ જ્યારે આપણે એ અવતારની ઉપાસના કરીએ ત્યારે આપણે એમાં અવતારી ભાવ રાખવાનો છે. એટલે એમાં એવો જ ભાવ રાખવાનો છે કે એમાં અનંત ઐશ્વર્ય શક્તિ રહેલી છે, કેમ કે એમાં રહેલી જ હોય છે. આ શ્રીજી મહારાજે આપેલો સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત છે. હવે એ ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે તો આપણે અવતરણનો કાળક્રમ જોઈ લઈએ કે આપણા શાસ્ત્રોમાં જેમ સમજાવવામાં આવ્યું છે. તો આ બ્રહ્માજીના પહેલા દિવસ એટલે શ્વેતવારા કલ્પમાં પહેલો મન્વંતર અને એનો પહેલો સતયુગ ચાલતો હતો, ત્યારે નરનારાયણની ધર્મ પ્રજાપતિ અને મૂર્તિ દેવી થકી એમની ઉત્પત્તિ થાય છે. અને એ નર અને નારાયણ ઋષિ છે બદ્રિકાશ્રમમાં તપ કરે છે, ને 1 કલ્પ સુધી તપ કરે છે. એટલે હજુ પણ આજે સૂક્ષ્મ રૂપે બદ્રિકાશ્રમમાં તપ કરે છે. પછી પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું મન્વંતર, 6 મન્વંતર પૂરા થઈને 7મું મન્વંતર ચાલુ થાય છે. એના 1 થી 27 મહાયુગ, એટલે કે ચોકડી, એટલે 4 યુગો છે તો 4 યુગો મળીને એક ચોકડી થાય, એવી 27 ચોકડી પૂરી થાય છે. અને 28મી જે ચોકડી છે એના દ્વાપર અને કલીની સંધિમાં એવું શાસ્ત્રમાં લખ્યું છે. એટલે દ્વાપર યુગમાં એ દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થાય છે, અને કળિયુગમાં એ જ શ્રી કૃષ્ણ ભગવાન પછી સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થાય છે અને સદગુરુ રૂપે, એટલે કે ઉદ્ધવ સંપ્રદાયનું પ્રવર્તન કરે છે. હવે આજે આપણે ભગવાન રામ વિશે જાણવાના છે. તો આપણા જે પુરાણો છે અને બીજા શાસ્ત્રો છે એમાં શ્રીરામ ભગવાનનો પણ ભગવાન શ્રીરામનો પણ પ્રાદુર્ભાવનો સમય આ કાલગણના પ્રમાણે બતાવેલો છે. પણ એમાં મતભેદ છે કે કોઈક એવું માને છે કે આ 28મો જે મહાયુગ છે એના ત્રેતાયુગમાં રામ ભગવાન હતા, દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન હતા. પણ અમુક ગ્રંથોમાં એવી રીતે લખવામાં આવેલું છે કે 24મા ચતુર્યુગમાં, એટલે અત્યારે આ 28મો ચાલે છે, એવી રીતે એની પહેલાં 27, 26, 25 ને 24ના મહાયુગના ત્રેતાયુગમાં રામ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો હતો. એવી રીતે ભગવાનના અવતરણનો સમય શાસ્ત્રોમાં બતાવેલ છે. એટલે આપણે એમાં મતભેદમાં પડતા નથી. આપણે એવું માની લઈએ કે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામનો પ્રાદુર્ભાવ થયો હતો. ને એ ઘણા શાસ્ત્રોમાં ત્રેતાયુગનું પ્રમાણ તમને મળી જશે. તો આ ભગવાન ક્યાંથી પ્રગટ થાય છે?
તો આ ભગવાન પણ શ્રીજી મહારાજે અનેક વચનોમાં કીધેલું છે કે આ જે અક્ષરધામાધિપતિ જે મૂળ રૂપે ભગવાન બિરાજમાન છે એ જ ભગવાન બધા અવતારોને ધારણ કરે છે, બીજું કોઈ ધારણ નથી કરતું. એટલે બીજી વિભૂતિ થકી અવતારનો ઉલ્લેખ આવે શાસ્ત્રમાં, પણ મહારાજે સ્પષ્ટ કર્યું છે કે સર્વે અવતાર વાસુદેવ નારાયણ એટલે કે અક્ષરધામ અધિપતિ જે ભગવાન છે એમના જ બધા અવતારો છે, એ જ બધા અવતાર ધારણ કરે છે. ને એ પણ સ્પષ્ટ કર્યું કે ભાઈ એ મૂળ રૂપનો ત્યાગ કરીને નથી કરતા, પણ જેવું કાર્યને પ્રયોજન હોય એને અર્થે બીજું સજાતીય દ્વિતીય રૂપ લઈને પ્રકૃતિના ગુણો સ્વીકારીને અવતાર ધારણ કરે છે. આ આપણે પ્રમાણો આજે જોઈશું. તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે કે જે અહીંયા બ્રહ્માંડમાં જે પ્રગટ થાય એ બધા અવતાર કહેવાય, ઇન્ક્લુડિંગ સહજાનંદ સ્વામી એટલે કે શ્રીજી મહારાજ પણ એક અવતાર છે, કેમ કે એમને અવતાર ધારણ કરેલો છે મનુષ્ય રૂપે. શ્રી રામ ભગવાન પણ એક અવતાર છે કે જેમને અવતાર મનુષ્ય રૂપે ધારણ કરેલો છે. શ્રી કૃષ્ણ રૂપે પણ દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે આવ્યા હતા, તો ત્યારે પણ એમને એ ભગવાને અવતાર ધારણ કરેલો છે. હવે લોયા 18માં મહારાજ શું સમજાવે છે કે એ દરેક અવતારમાં ઐશ્વર્ય અને શક્તિ બધી અક્ષરધામના જે ભગવાન છે એના જેટલી જ હોય છે, પણ દરેકના રૂપો અને કાર્યો અલગ અલગ કેમ હોય છે કે એ પ્રયોજન પ્રમાણે ભગવાન બતાવે છે. એટલે દરેક ભગવાનના રૂપો અને કાર્ય તમને અલગ અલગ દેખાય છે. એટલે એનાથી આ જે ભગવાનના જે અવતારો છે એના સ્વરૂપમાં ક્યારેય પણ ભેદ થતો નથી. ભગવાનના રૂપોથી અલગ દેખાય છે, પણ ભગવાનના સ્વરૂપમાં ક્યારેય પણ ભેદ નથી. ભગવાનના સ્વરૂપથી એ પોતે અક્ષરધામના અધિપતિ જ છે. એટલે મહારાજે સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29 આ નીચે આ સ્લાઇડમાં આપણે એ શ્લોક રાખીએ છીએ કે શ્રી કૃષ્ણના મનુષ્ય રૂપથી તેમના જન્મ અને કર્મને જે પ્રાકૃત કહે છે, એટલે અક્ષરધામનું દિવ્ય રૂપ અને ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે મનુષ્ય રૂપે, ત્યારે એમાં જે ભેદ કહે છે ને એને મહારાજે અસુરો કહેલા છે. એટલે કે એને પ્રાકૃત બુદ્ધિવાળા કહેલા છે કે એને ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે ત્યારે મનુષ્ય જેવી ક્રિયા દેખીને એનામાં ભેદ બુદ્ધિ કરે છે કે આ તો કંઈ ભગવાન થોડા હોતા હશે. એમ જે ભેદ બુદ્ધિ કરે છે એને મહારાજે અસુરો કહેલા છે. અને આજે ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયના મત પંથોમાં મનગઢત સિદ્ધાંતો અને મનગઢત વાતોથી એવી લોકોમાં ભ્રાંતિ ભરાઈ છે કે સહજાનંદ સ્વામી સર્વોપરી એટલે બીજા અવતારો બધા આપણે નીચે માનવાના, પણ એ તદ્દન ખોટી વસ્તુ છે. જ્યારે તમે મૂળભૂત શાસ્ત્રોનો અભ્યાસ કરો એટલે સર્વોપરી એટલે શું કે એ અવતારમાં આપણે આ અવતારીનો દિવ્ય ભાવ રાખવાનો છે. સર્વોપરી એટલે સર્વથી ઉપરી, એટલે પ્રકૃતિ, પુરુષ, કાળ, કર્મ, માયાથી એ ઉપર છે. એટલે એનો મતલબ એવું નથી કે બધા અવતારોથી ઉપર છે, કેમ કે અવતાર અને અવતારી વચ્ચે ઐક્યપણું છે, કેમ કે એ અવતારી જ એ અવતાર ધારણ કરે છે. આ વસ્તુને આજે આપણે શાસ્ત્ર પ્રમાણે સમજીશું. હવે મેં કહી દીધું કે ભાઈ શ્રી રામચંદ્ર ભગવાન છે એ પરબ્રહ્મ પરમાત્મા છે અને અક્ષરધામના અધિપતિ છે. તો બધા પ્રશ્ન પૂછશે કે એ તો તમે માનો છો, પણ એવું શ્રીજી મહારાજે ક્યાં કીધું છે, એવા આપણા શાસ્ત્રોમાં ક્યાં પ્રમાણો છે? તો હું આ મારા મનની વાત નથી કરતો, પણ આ શાસ્ત્રના આધારે, આપણા સંપ્રદાયના મૂળભૂત શાસ્ત્રોના આધારે જ આજે આપણે એ જોઈશું કે હા, આપણે એવી રીતે જ સ્વીકારવાનું છે. એટલે આપણે શ્રીરામ ભગવાનને આપણા ઈષ્ટદેવ સ્વરૂપે જ, આપણા ઈષ્ટદેવના સ્વરૂપ તરીકે જ સ્વીકારવાનું છે. એવી રીતે નથી સ્વીકારવાનું કે મારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ છે ને શ્રીરામ એના કરતાં નીચે છે અને અલગ છે. એવી રીતે તમે સમજ્યા તો તમે એ સ્વરૂપોમાં ભેદ કર્યો અને શ્રીજી મહારાજના વચન પ્રમાણે તમે એ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરો છો. તો આજે તમને હું મૂળભૂત શાસ્ત્રોના આધારે સમજાવું કે મેં જે આ વિડીયોનું ટાઇટલ બનાવ્યું છે કે શ્રી રામચંદ્ર ભગવાન પરબ્રહ્મ પરમાત્મા અને અક્ષરધામના અધિપતિ છે, એ આપણે શાસ્ત્રના આધારે જોઈએ. તો સૌથી પહેલાં આપણે શિક્ષાપત્રી જ લઈશું, કેમ કે શિક્ષાપત્રી હું વારે ઘડીએ કેમ લઉં છું કે શિક્ષાપત્રીને આજે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મતપંથોમાં જ ગૌણ કરી દેવામાં આવ્યું છે. એટલે શિક્ષાપત્રીને તો કોઈ ગણતું જ નથી. પણ એ અજ્ઞાનીઓને એ નથી ખબર કે શિક્ષાપત્રી મહારાજે અંતર્ધ્યાન થતાં પહેલાં 5-6 વર્ષ પહેલાં જ લખી છે. ત્યારે બધા નંદ સંતો, બધા હરિભક્તો એમને ભગવાન તરીકે એટલે પુરુષોત્તમ પરબ્રહ્મ તરીકે એમની પૂજા અર્ચના એમને સ્વીકારેલા હતા મહારાજને. ત્યારે છેલ્લે અંતર્ધ્યાન થતાં પહેલાં શિક્ષાપત્રી લખી છે. ને એમાં જે બધા શબ્દો લખ્યા છે એ કંઈ એમને એવી રીતે નથી લખ્યા કે આ લખ્યા છે એ લખવા ખાતર લખ્યા છે અને તમારે માનવાનું બીજું છે. એવી રીતે નહીં, એમના આશ્રિતોને ઉદ્દેશીને જ લખ્યા છે. અને એમાં એક શબ્દ એ શાસ્ત્ર આધારિત છે, અને એક શબ્દ એ એવું નથી કે ભાઈ આ આવું નથી ને આપણે આવું સમજવાનું છે. એ આપણે એટલે હું સૌથી પહેલાં શિક્ષાપત્રીને લઉં છું કે શિક્ષાપત્રી સંપ્રદાયનો મૂળભૂત ગ્રંથ કહેવાય. બીજા બધા પ્રમાણોમાં જ્યારે વિરોધાભાસ આવે ત્યારે સૌથી મૂળભૂત શાસ્ત્ર કયું ગણવાનું? શિક્ષાપત્રી. કેમ કે શિક્ષાપત્રી એ સંપ્રદાયનો પાયો છે. જ્યાં શિક્ષાપત્રીની વાત ખોટી પડે કોઈ શાસ્ત્ર દ્વારા અથવા કોઈ બીજા નંદ સંતોના શાસ્ત્ર દ્વારા કે બીજા આચાર્યો લખેલા શાસ્ત્ર દ્વારા, ત્યારે શિક્ષાપત્રીનું પ્રમાણ આપણે એને મુખ્ય ગણવાનું છે. એવું નહીં કે શિક્ષાપત્રીને ગૌણ કરીને બીજા શાસ્ત્રોને ઊંચા ચડાવવાના છે. એવું કર્યું તો તમે શ્રીજી મહારાજના વચનો પર જ પગ મૂક્યો. એટલે એવી મૂર્ખામી આપણે ક્યારેય નથી કરવાની. શિક્ષાપત્રીના વચનોને જ પ્રાધાન્ય આપવાનું છે.
તો હવે શિક્ષાપત્રી પ્રમાણે પહેલાં જોઈએ. આ આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ લીધું છે. એટલે આને હું થોડું ફટાફટ સમજાવું છું કે મહારાજે 108 પ્રમાણે આપણા ઈષ્ટદેવ એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ કોણે કીધા છે? શ્રી કૃષ્ણ ભગવાનને. કે મેં જે આગળ સમજાવ્યું કે ગોલોક મધ્ય અક્ષરધામના અધિપતિ કયા રૂપે છે? શ્રી કૃષ્ણ રૂપે. એટલે મહારાજે અહીંયા શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ પરબ્રહ્મ પુરુષોત્તમ છે અને એ બધા અવતાર ધારણ કરે છે. એટલે એ શ્રી કૃષ્ણને અક્ષરધામના અધિપતિ છે એમને આપણા ઈષ્ટદેવ બતાવ્યા છે. અને મહારાજે શું કીધું છે કે સર્વ અવતારના કારણ છે. આ શ્રીજી મહારાજનું સ્ટેટમેન્ટ થઈ ગયું. અહીંયા સંસ્કૃતના શ્લોકોમાં પણ આપણે જોઈ લઈએ. સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવો ન સર્વ આવિર્ભાવ કારણમ. એટલે અહીંયા ધી એન્ડ થઈ ગયો. અહીંયા પછી તમે બીજા શાસ્ત્રોનું પ્રમાણ લાઈન બતાવો કે આમ નથી તેમ નથી, એવું બધું ના ચાલે. અહીંયા શ્રીજી મહારાજની વાણી છે એટલે ફૂલ સ્ટોપ આવી ગયું કે આ મહારાજે આપેલો સિદ્ધાંત છે એટલે આ સિદ્ધાંતને કોઈ ના બદલી શકે. ને આપણા નંદ સંતો અને આચાર્યોએ પણ ક્યારેય પણ આ સિદ્ધાંતને બદલ્યું નથી. એ આપણે લાસ્ટ વિડીયોમાં રઘુવીરજી મહારાજનું ભાષ્ય અર્થદીપિકા એના પ્રમાણો પણ આપણે જોયા હતા. પછી મહારાજ શું કહે છે કે રાધા જોડે શ્રી કૃષ્ણ હોય તો રાધા કૃષ્ણ નામે જાણવા, લક્ષ્મી જોડે હોય ત્યારે લક્ષ્મીનારાયણ નામે જાણવા, નર જોડે એટલે અર્જુને યુક્ત હોય ત્યારે નર નારાયણ નામે જાણવા, અને એકલા હોય ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એકલા છે એમ જાણવું. અને એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો. એટલે આ જે બધા સ્વરૂપો છે એમાં ભેદ નહીં જાણવાના. એ બધા આપણા ઈષ્ટદેવના સ્વરૂપો છે અને એ બધા આપણા ઉપાસના કરવા યોગ્ય શ્રી કૃષ્ણ ભગવાન જ છે. હવે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે નર નારાયણ, નારાયણ નર ભ્રાતા દ્વિજ કોળ તનુધારી, મુક્તાનંદ સ્વામી આરતી બનાવી કે શ્રીજી મહારાજ જે નારાયણ ઋષિ છે એ સ્વયં આવ્યા હતા. ને પુરુષોત્તમ પ્રગટ એટલે કે મુક્તાનંદ સ્વામીએ માન્યું કે નારાયણ ઋષિ આવ્યા તો શ્રીજી મહારાજે જ સમજાયેલું છે કે નારાયણ નર નારાયણમાં અને પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં ભેદ નથી માનવાનો. એ તમે શ્રીમદ ભાગવત પુરાણનો અભ્યાસ કરો તો પણ તમને આ વાત સમજાઈ જશે. એટલે મુક્તાનંદ સ્વામી આરતીમાં સ્વીકાર્યું કે આપણો ઇતિહાસ શું છે કે નારાયણ ઋષિ છે એ સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા અને પુરુષોત્તમ પ્રગટ કેમ લખ્યા કે એ શ્રી કૃષ્ણ જ સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા છે. એટલે પુરુષોત્તમ પ્રગટ થયા એટલે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. આવું મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રના આધારે સમજીને જ એ આરતી લખી છે. એટલે કોકે નારાયણ નર ભ્રાતાની જગ્યાએ નારાયણ સુખદાતા કરી નાખ્યું. તે તો શબ્દોમાં ફેરફાર છે પણ એનાથી કંઈ ઇતિહાસ થોડો બદલાઈ જશે. એ તો નારાયણ નર ભ્રાતા જ રહેવાના છે. એટલે આપણે આ શિક્ષાપત્રી પ્રમાણે સમજીએ તો એ આરતી પણ ખોટી નથી અને આરતીના એક શબ્દો આ શિક્ષાપત્રીના સિદ્ધાંતને અનુસરે છે. હવે આપણે શ્રી રામ ભગવાન પર પાછા આવીએ તો અહીંયા લક્ષ્મીનારાયણ તો આપણે શ્રીરામ ભગવાન એટલે કે વાલ્મીકી રામાયણ વાંચીએ, તુલસીદાસકૃત રામચરિત માનસ વાંચીએ તો દરેક જે સામાન્ય માણસ હતા એને પણ ખબર છે કે સીતાજી કોનું સ્વરૂપ છે કે લક્ષ્મીજીએ સીતા રૂપે અવતાર ધારણ કર્યો હતો અને જે નારાયણ છે એમને રામ રૂપે અવતાર ધારણ કર્યો હતો. એટલે લક્ષ્મીનારાયણનું જ એક સ્વરૂપ સીતારામ છે, બીજું કોઈ નથી. હવે તમે બધા કહેશો કે આ તો તમે એવું બનાવી દીધું પણ અહીંયા તો સીતારામનો કઈ ઉલ્લેખ કરેલો છે. પણ એ પણ આપણે જે સતાનંદ મુનિ સ્વામીએ અર્થદીપિકા લખી છે જેમાં શાસ્ત્રોના પ્રમાણ લખ્યા છે એમાં સીતારામનો પણ ઉલ્લેખ કર્યો છે. એને આપણે હવે જોઈએ. એટલે સૌથી પહેલાં આપણે 108 હવે શિક્ષાપત્રી અર્થદીપિકાની વ્યાખ્યા પણ શિક્ષાપત્રી અર્થદીપિકા શું છે એની આપણે લાસ્ટ જે છેલ્લી વિડીયો છે એમાં આની પહેલાંની જે વિડીયો છે એમાં ચર્ચા કરેલી હતી કે મહારાજની આજ્ઞાથી જે સતાનંદ સ્વામી છે કે જે સંસ્કૃતના વિદ્વાન સંત હતા કે જેમને સત્સંગી જીવન ગ્રંથ લખવાની મહારાજે આજ્ઞા લખી હતી કે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો સમગ્ર ઇતિહાસ ને સમગ્ર સિદ્ધાંતો એમને આખો ગ્રંથ સંસ્કૃતમાં લખ્યો છે અને મહારાજે એમને આજ્ઞા કરી હતી કે આ શિક્ષાપત્રીને તમે અનુષ્ટુપ છંદમાં સત્સંગી જીવન ગ્રંથમાં આવરી લેજો. ને સત્સંગી જીવનમાં એ આખી શિક્ષાપત્રી અનુષ્ટુપ છંદમાં સંસ્કૃતના શ્લોકોમાં એ એમને આવરી લીધી છે. અને આપણે જે વાંચીએ છીએ ગુજરાતી એ નિત્યાનંદ સ્વામીએ એના પર ટીકા લખેલી છે કે જે આપણે ગુજરાતીમાં શિક્ષાપત્રી વાંચીએ છીએ. તો એમને અર્થદીપિકા નામે એક ગ્રંથ લખ્યો શિક્ષાપત્રી. એમાં મહારાજે જે એક વાક્યો લખ્યા છે, મહારાજે 212 શ્લોકો લખ્યા છે, તો એમાં કયા કયા શાસ્ત્રોના પ્રમાણો છે તો એમને 300થી વધારે પ્રમાણો એ અર્થદીપિકામાં આપેલા છે કે મહારાજે આ વાત કોઈ શાસ્ત્ર વિરુદ્ધ નથી કરી. કેમ કે મહારાજને શાસ્ત્રો બહુ પ્રિય હતા. મહારાજે કીધું છે કે ભગવાનનો નિશ્ચય શાસ્ત્રે કરીને જ થાય છે. એટલે મહારાજને શાસ્ત્ર બહારની વાત ગમતી જ નથી. આ તમે વચનામૃતનો અભ્યાસ કરશો ને તો તમને આ વાત સમજી જશે કે જ્યારે તમે કોઈની વાતો સાંભળો છો ને તો એનું વ્યક્તિત્વ પણ સમજી જાય છે કે એ શું માને છે, શું વિચારે છે. તો તમે વચનામૃત વાંચશો તો શ્રીજી મહારાજને શાસ્ત્ર બહુ અતિ પ્રિય હતા ને શાસ્ત્ર બહારની વાત કરે તો મહારાજ એને ક્યારેય પણ સ્વીકારતા નહોતા. એટલે મહારાજ એવી રીતે પોતાની બુદ્ધિથી અને શાસ્ત્રોની બુદ્ધિથી બધા જે પાખંડ મતો હતા એનું ખંડન પણ કરતા હતા.
એ પણ તમે જો વચનામૃત હરિદિગ્વિજય એ વાંચ્યો હોય તો તમને એ વસ્તુ શ્રીજી મહારાજના વ્યક્તિત્વમાં પણ જોવા મળશે. હવે આ જે સતાનંદ મુનિ સ્વામી અર્થદીપિકા લખી તો 108 જે શ્લોક જોયો કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ છે, તો એમાં સતાનંદ મુનિ સ્વામીએ કંઈ એને એવું નથી સમજાવ્યું કે આપણે શ્રી કૃષ્ણ, એટલે એમાં એમને શાસ્ત્રોના પ્રમાણ સાથે પ્રૂવ કર્યું છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ એટલે કે જે કૃષ્ણ અવતાર ધારણ કર્યો હતો એમને કેમ પરબ્રહ્મ પુરુષોત્તમ કીધા, તો એ શાસ્ત્ર આધારે પ્રૂવ કર્યું. અને પછી છેલ્લે શું લખ્યું છે સતાનંદ સ્વામીએ કે જે શર અને અક્ષરથી પર પુરુષોત્તમ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને કહ્યા તે જ સ્વયં અપાર કૃપા કરીને શ્રી સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. કોણ પ્રગટ થયા? કે આની પહેલાં એમને કેવા પ્રમાણ આપ્યા કે દેવકીનંદન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ છે, કેમ કે મહારાજે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન નક્કી કર્યા છે. અને સત્સંગી જીવનમાં એ શ્રી કૃષ્ણ અક્ષરધામના દિવ્ય આકાર સહિત શ્રી કૃષ્ણ, અને જ્યારે ભગવાને કૃષ્ણ અવતાર ધારણ કર્યો તો એ બે વચ્ચે ભેદ નથી એમ સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત સત્સંગી જીવનમાં આપ્યો છે. અને એવું કીધું છે કે એ બે શ્રી કૃષ્ણ વચ્ચે જે ભેદ માને ને એ અસુરો છે. એટલે આજે ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મત પંથોમાં લોકો શ્રી કૃષ્ણને નીચે ઉતારી પાડે છે કે શ્રી કૃષ્ણ તો એક સામાન્ય અવતાર છે, તો એને તો મહારાજે અસુરો કહ્યા છે. એટલે તમે આ શબ્દો સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29 આજે વાંચી લેજો. એટલે શ્રી કૃષ્ણ ભગવાન વિશે તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પણ મત પંથોમાં રહીને શ્રી કૃષ્ણ વિશે કોઈ ટિપ્પણી કે ટીકા કરો છો ને તો પહેલાં સ્વામિનારાયણ ભગવાનના જે વચનો છે ને એને સમજી લેજો, પછી એના પર ટિપ્પણી કરજો. નહીં તો તમે શ્રીજી મહારાજના સ્વરૂપનો જ દ્રોહ કરો છો ઇનડાયરેક્ટલી. તો અહીંયા સતાનંદ સ્વામી શું લખે છે કે એ જ સ્વયં કૃપા કરીને, એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણ જ સ્વયં કૃપા કરીને સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. અને પછી શું લખે છે કે પૃથ્વી ઉપર મનુષ્ય લીલા કરીને પોતાના ભક્તજનોના આચાર્યપણાના ધર્મમાં રહ્યા. આ શિક્ષાપત્રીમાં તેમને પરોક્ષપણે જે શ્રી કૃષ્ણનું નિરૂપણ કર્યું તે તો સ્વયં પોતે જ છે, પણ તેનાથી જુદા નથી. હવે આ વાક્યથી તમને લોકો એવું સમજાઈ દેશે કે અહીંયા શ્રી કૃષ્ણ જગ્યાએ સ્વામિનારાયણ શબ્દ આપણે લઈ આવવાનો છે. એવું નથી. અહીંયા પરોક્ષપણે શબ્દ કેમ વાપર્યો કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ત્યારે અંતર્ધ્યાન થઈ ગયા હતા, અને અત્યારે પ્રગટ સતાનંદ સ્વામી જ્યારે આ લખે છે ત્યારે એમની હાજરીમાં પ્રત્યક્ષ સ્વરૂપે કોણ છે? સહજાનંદ સ્વામી, એટલે કે સ્વામિનારાયણ ભગવાન છે. અને જે અક્ષરધામનું મૂળ સ્વરૂપ છે એ પણ પરોક્ષ કહેવાય, કેમ કે એ આપણી આંખની સમક્ષ નથી, આપણી ઇન્દ્રિયોની સમક્ષ નથી, એ આપણા અનુભવમાં નથી. એટલે એ રૂપને પણ પરોક્ષ કહેવાય કે આપણે જે અક્ષરધામમાં જે રૂપ પામવાનું છે એને પણ પરોક્ષ કહેવાય. તો અહીંયા એમને શું શબ્દ વાપર્યો કે પરોક્ષપણે જે શ્રી કૃષ્ણનું નિરૂપણ કર્યું તે તો સ્વયં પોતે જ છે. એટલે એ શ્રી કૃષ્ણ જ સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા છે. અને આગળ લખ્યું પણ તેનાથી જુદા નથી. આજે બધા જે શ્રી કૃષ્ણ અને સ્વામિનારાયણ ભગવાનને ભેદ પાડીને અલગ અલગ બતાવે છે ને, એના માટે તો પહેલાં આ વસ્તુ વાંચવાની જરૂર છે કે અર્થદીપિકામાં સતાનંદ મુનિ સ્વામીએ આ 108નું અર્થ કેવી રીતે કરેલો છે. અહીંયા મેં તમને સંસ્કૃતના શ્લોકો પણ મૂક્યા છે કે શર અક્ષર પર કૃષ્ણ સ એવ સ્વયં ભક્તો ધર્મત આ સ ભૂરી કૃપયા શ્રી સ્વામિનારાયણ. એટલે કે જે શર અક્ષરથી પર જે શ્રી કૃષ્ણ ગયા ને એ સ્વયં આજે ભક્તિ ધર્મના પુત્ર શ્રી સ્વામિનારાયણ રૂપે પ્રગટ છે. અને એમાં લખ્યું પણ ખરું કે એનાથી જુદા નથી. આ સૌથી પહેલાં મેં તમને 108નો જે અર્થ સતાનંદ સ્વામીએ કર્યો ને એ મેં સમજાવ્યો. હવે આગળ જોઈએ તો આગળ 109ના શ્લોકમાં મહારાજ કેવી રીતે કહે છે કે રાધા સાથે હોય તો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂકમણીયા રમયો પેતો લક્ષ્મીનારાયણ સહી. એટલે કે તો આનો અર્થ કરતાં સતાનંદ સ્વામી કેવી રીતે સમજાવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે. તેમના રાધા કૃષ્ણ તથા લક્ષ્મીનારાયણ આદિ અનેક સ્વરૂપો છે, છતાં તેમાં પરસ્પર અભેદ છે. શું છે? પરસ્પર અભેદ છે. આ સતાનંદ સ્વામીના વાક્યો છે. તમે અહીંયા જે સંસ્કૃતના શ્લોકો છે ને એ પણ જુઓ કે એકસ્યેવ શ્રી કૃષ્ણસ્ય રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ આદિ સ્વરૂપાના પરસ્પર અભેદમાહ ચતુર્ભી સ ઇતિ. એટલે કે આ બધા સ્વરૂપોમાં અભેદ એકતા છે. એ હવે પછીના 4 શ્લોકમાં કહે છે. અને પછી અહીંયા સતાનંદ સ્વામી કેવી રીતે સમજાવે છે કે એ શ્રી કૃષ્ણ વૃષભાનું ગોપના પુત્રી જે રાધિકાજીનો અવતાર થયો હતો એમની સાથે હોય તો રાધાકૃષ્ણ નામે જાણવા. અને ભીષ્મક રાજાને ઘરે પ્રગટ થયેલા રૂકમણી રૂપ લક્ષ્મીજીની સાથે, એટલે જ્યારે દ્વાપરયુગમાં રૂકમણી રૂપે જ્યારે પ્રગટ થયા હતા ભીષ્મક રાજાની ઘેર, ત્યાં એમની જોડે એટલે લક્ષ્મીજી સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ આવા નામે જાણવા. હવે આગળ સતાનંદ મુનિ સ્વામી આનો વિસ્તૃત અર્થ કરતાં શું સમજાવે છે? અહીંયા વિષ્ણુ પુરાણનું એક રેફરન્સ આપે છે, તમે અહીંયા સંસ્કૃતમાં પણ જોતા જશો કે અહીંયા શું કહે છે કે ભગવાન જ્યારે રાઘવ રામ રૂપે પ્રગટ થયા ત્યારે લક્ષ્મીજી સીતા રૂપે પ્રગટ્યા હતા, અને ભગવાન જ્યારે કૃષ્ણ રૂપે પ્રગટ થયા ત્યારે લક્ષ્મીજી રૂકમણી રૂપે પ્રગટ્યા હતા. અહીંયા તમને સંસ્કૃતમાં જોવા મળશે રાઘવત્વે ભવત સીતા રૂકમણી કૃષ્ણ જન્મની. એટલે કે રામ રૂપે, એટલે રાઘવ રામ રૂપે પ્રગટ થયા ત્યારે લક્ષ્મીજી કયા રૂપે પ્રગટ થયા? સીતા રૂપે પ્રગટ થયા.
અને કૃષ્ણ રૂપે જ્યારે ભગવાને અવતાર લીધો ત્યારે લક્ષ્મીજી કયા રૂપે પ્રગટ થયા? રૂકમણી રૂપે. આથી એ નિશ્ચિત થાય છે કે શ્રી કૃષ્ણ, રાધાકૃષ્ણ અને લક્ષ્મીનારાયણ, એટલે લક્ષ્મીનારાયણમાં અહીંયા સતાનંદ સ્વામીએ સીતારામ એ સ્વરૂપને પણ અહીંયા આવરી લીધું. આવા ભગવાનના સ્વરૂપો એક જ છે, જુદા જુદા નથી. અહીંયા વિષ્ણુ પુરાણનું એમને સંદર્ભ આપ્યો કે લક્ષ્મીનારાયણ ઇતિ નામના જ્ઞેયો નતું રૂપાંતર મિતિ. આ એમને સંસ્કૃતમાં જે અર્થદીપિકા લખી છે એ પણ હું તમને બતાવું છું. એટલે તમને એવું ના થાય કે ભાઈ મેં ગમે તેવું ભાષાંતર ઉપાડીને તમને બતાવી દીધું છે. પણ આ શિક્ષાપત્રી અર્થદીપિકાનું પહેલું પ્રમાણ કે એમાં લક્ષ્મીનારાયણ માં પણ આપણે ભેદ ના જાણો તો એ લક્ષ્મીનારાયણમાં સીતારામ જે લક્ષ્મીજી સીતા રૂપે હતા અને જે નારાયણ રામ રૂપે પ્રગટ્યા હતા એવા ભગવાનના સ્વરૂપો પણ એક જ છે, જુદા જુદા નથી. તો આના પરથી શું સાબિત થયું કે એ પણ લક્ષ્મીનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ છે. તો આ જ્યારે રામ ભગવાન પ્રગટ થયા હતા તો એ પણ શું થયું? એમાં ભેદ ના જાણો એટલે શું થયું કે એ પણ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ થયા. આ શિક્ષાપત્રીનું પહેલું પ્રમાણ. હવે આપણે બીજું પ્રમાણ સાંડિલ્ય સૂત્ર ભાષ્ય કે જે પંડિતવર્ય સદગુરુ નિત્યાનંદ સ્વામીએ લખેલું છે. હવે આ લોકો આજે જે બધા અમુક મતપંથોમાં એવી ગેરમાન્યતા બધી ફેલાઈ છે ને કે અવતાર ને અવતારી વચ્ચે ભેદ છે ને અવતારી તો આમ છે ને અવતાર તો બધા એના ચાકર છે. એવી રીતે લોકોના મગજમાં કૃષ્ણ રામ પ્રત્યે એટલો દ્વેષ નાખવામાં આવ્યો છે કે આજે બધા સ્વામિનારાયણના અનુયાયીઓ રામ ભગવાનનું નામ નથી લેતા, કૃષ્ણ ભગવાનનું નામ નથી લેતા, એમના ચરિત્રો પણ નથી ગાતા. કે જે શ્રીજી મહારાજે કરવાની આજ્ઞા કરેલી છે ને એ બધું સાઈડમાં મૂકી દીધું છે. અને લોકો જે મનગઢત વાતો ફેલાવે છે ને એનામાં વિશ્વાસ કરીને આ લોકોએ ભગવાનના સ્વરૂપોનો દ્રોહ કર્યો છે. હવે આ જે નિત્યાનંદ સ્વામી હતા ને, જે સ્વામિનારાયણ સંપ્રદાયના હોય ને એને ખબર છે કે નિત્યાનંદ સ્વામી કોણ હતા. કે નિત્યાનંદ સ્વામી જેવો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજ સુધીમાં કોઈ સંસ્કૃતનો વિદ્વાન સંત નથી થયો અને ભવિષ્યમાં પણ નહીં થાય. એવા નિત્યાનંદ સ્વામી પંડિતવર્ય સંત હતા. ને પહેલાં જે 4 સદગુરુ સંતો હતા એમાં નિત્યાનંદ સ્વામી એક હતા. અને એમને સાંડિલ્ય સૂત્ર એના પર ભાષ્ય લખ્યું છે. એમાં એમના શબ્દો જુઓ કે એમાં એમને એવું કીધું જ નથી કે અવતાર અવતારીમાં ભેદ છે. હવે નિત્યાનંદ સ્વામીની આગળ આજના જે બધા જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા નવા નવા ત્યાગી બન્યા છે ને એ નિત્યાનંદ સ્વામીના 1% બરાબર પણ ના આવી શકે સંસ્કૃત શાસ્ત્રોના અભ્યાસમાં. એટલો ગહન નિત્યાનંદ સ્વામીનો શાસ્ત્ર અભ્યાસ હતો. હવે એમને કંઈ આ બધી મનગઢત વાતો નથી લખી. અમને સાંડિલ્ય સૂત્ર ભાષ્ય આજે પણ તમને વડતાલ પ્રકાશનથી મળી જશે. એમાં સંસ્કૃતના શ્લોકો સાથે એમને જે ભાષ્ય લખ્યું છે ને સાંડિલ્ય સૂત્ર પર એનું ગુજરાતી ભાષાંતર સાથે તમને પ્રકાશન પણ મળશે. એમાં તમે આ જુઓ, એમાં નિત્યાનંદ સ્વામી શું કહે છે કે એમાં સમજાવે છે કે કોની ઉપાસના કરવાની, કે કઈ ભક્તિ પરાભક્તિ કહેવાય. તો એમાં સમજાવે છે કે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે છે ને તો અવતારોમાં અવતારીનું જ ઐશ્વર્ય જોવા મળે છે. તેમજ અવતારીનું કાર્ય કરવાપણું પણ અવતારોમાં જોવા મળે છે. વળી અવતારોનું અવતારી સ્વરૂપથી ભિન્નત્વ જુદાપણું પણ નથી. આ વાંચો, અહીંયા તમે સંસ્કૃતમાં પણ જુઓ કે અવતારી કાર્ય કરત્વમ ચ ન ચ અવતારાણામ અવતારી સ્વરૂપો ત ભેદ. એટલે કે અવતાર ને અવતારી સ્વરૂપોમાં ભેદ નથી. આ હું તમને સંસ્કૃતના શ્લોકો પણ સમજાવું છું. તમે સંસ્કૃતના શ્લોકોનો જો તમે થોડો અભ્યાસ હશે ને થોડો અર્થ કરતાં પણ આવડશે તો તમને સમજાશે કે આ ભાષાંતર પણ એના પ્રમાણે કરેલું છે. કેમ કે હું કંઈ આ મારા ઘરનું ભાષાંતર નથી બતાવતો. અને મહારાજે જે વાત કરેલી છે ને એ પ્રમાણે જ નિત્યાનંદ સ્વામી અહીંયા કહે છે કે અવતારો જે છે એ અવતારીનું કાર્ય કરવા, એટલે અવતારી જ નક્કી કરે છે કે મારે શું કાર્ય કરવાનું છે, એ પ્રમાણે અવતાર લે છે. એટલે આગળ જેમ કીધું ને કે અક્ષરધામનું જે શ્રી કૃષ્ણ રૂપ છે, મૂળ રૂપ, એ પોતે ક્યારેય પૃથ્વી પર મૂળ રૂપનો ત્યાગ કરીને નથી આવતા, પણ બીજું સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરે છે. એમાં શક્તિ કેટલી રહેલી છે કે આ ભગવાનમાં જેટલી શક્તિ ઐશ્વર્ય પરબ્રહ્મ પરમાત્મામાં રહેલી છે ને એટલી જ શક્તિની ઐશ્વર્ય બધા અવતારોમાં રહેલી છે. પણ બધા અવતારો પોતાનું કાર્ય અને પ્રયોજન હોય ને એટલો જ ઐશ્વર્યનો પ્રકાશ કરે છે. એટલે અહીંયા લખ્યું કે કારણ કે પ્રયોજન જેટલો જ ઐશ્વર્યનો પ્રકાશ કરવામાં આવે છે માટે. એટલે પહેલાં નિત્યાનંદ સ્વામી કહે છે કે જે ઐશ્વર્ય હોય છે એ અવતારીનું જ છે. એટલે અક્ષરધામમાં રહેલા જે શ્રી કૃષ્ણ ભગવાન છે એમનું જ દરેક અવતારમાં ઐશ્વર્ય છે. એટલે એ રામ રૂપે આવ્યા કે કૃષ્ણ રૂપે આવ્યા કે સહજાનંદ સ્વામી રૂપે આવ્યા, એ બધા જે મનુષ્ય રૂપે ભગવાને અવતાર ધારણ કર્યા તો એમાં ઐશ્વર્ય કોનું છે? પરબ્રહ્મ પરમાત્માનું જ ઐશ્વર્ય છે. પણ અલગ અલગ કાર્યને અલગ અલગ રૂપ દેખાય છે, એ પ્રયોજન પ્રમાણે કાર્યને રૂપ દેખાડે છે. એ અહીંયા નિત્યાનંદ સ્વામી સમજાવે છે. અને અહીંયા આગળ સમજાવે છે કે શ્રી કૃષ્ણને સર્વ અવતાર ધારવા પણ હું ગીત ગોવિંદમાં કહ્યું છે. હવે અહીંયા મહારાજે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અવતારી કેમ કહ્યા છે તો એનું કારણ પણ છે કે એમાં મહારાજે 2-3 વચનમાં વાત કરી છે કે શ્રી કૃષ્ણ અવતારમાં એમને સમગ્ર ઐશ્વર્યનો પ્રકાશ કર્યો. એટલે એવું નથી કે શ્રી કૃષ્ણ રામ કરતાં મોટા અવતાર થઈ ગયા. એટલે એમાં
પ્રયોજન પ્રમાણે અવતારની કમ્પેરિઝન કરે છે મહારાજ, કે શ્રી કૃષ્ણ ભગવાનને અવતારી કેમ કીધા, કે એમાં સમગ્ર ઐશ્વર્યનો પ્રકાશ કર્યો અને એમાં રૂપ પણ એમને કેવું રાખ્યું, જે અક્ષરધામમાં ભગવાનનું મૂળ રૂપ છે ને એવું એમને મૂળ રૂપ રાખ્યું. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને આપણા સંપ્રદાયમાં અવતારી તરીકે, સર્વ અવતારના કારણ તરીકે એટલે નક્કી કર્યા છે. અને અહીંયા ગીત ગોવિંદનો રેફરન્સ પણ નિત્યાનંદ સ્વામી આપે છે કે જેટલા પણ અવતાર થયા છે ને એને શ્રી કૃષ્ણના અવતાર તરીકે સ્વીકારવામાં આવેલા છે. ગીત ગોવિંદ, તમે જો ગીત ગોવિંદ વાંચ્યું હશે તો એ બહુ સુંદર રચના છે. એમાં પણ કે મત્સ્ય રૂપે વેદોનો ઉદ્ધાર કરનારા, એટલે શ્રી કૃષ્ણ ભગવાનને અનુલક્ષીને આવી સ્તુતિ કરી છે. કુર્મ રૂપે જગતનું નિવહન ધારણ કરનારા, વરા રૂપે ભૂગોળને જળ ઉપર લાવીને સ્થાપનારા, રામ રૂપે પુલસ્ય મુનિના પુત્ર રાવણને જીતનારા, દરેક અવતારોનું શ્રી કૃષ્ણમાં સ્થાપન કરેલું છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને આપણા સંપ્રદાયમાં એટલે ઘણી જગ્યાએ ભગવાને અવતારી સ્વીકારવામાં આવેલા છે. એટલે આ પ્રમાણે દસેય આકૃતિને અવતારોને ધારનારા અવતારી સ્વરૂપ એવા તમને કૃષ્ણને નમસ્કાર છે. આ ગીત ગોવિંદમાં આવી રીતે બધા અવતારોને કૃષ્ણ ભગવાન એટલે કે શ્રી કૃષ્ણમાં માનીને એ ભગવાનની અવતારી સ્વરૂપ તરીકે સ્તુતિ કરવામાં આવે છે. તો પછી અમુક લોકોને પ્રશ્ન થાય કે આપણે તો અવતારીની જ ભક્તિ કરવાની હોય ને, કે મહારાજે આટલું શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કર્યું છે કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ એટલે કે અક્ષરધામમાં ભગવાનનું મૂળ રૂપ શ્રી કૃષ્ણ છે, બે હાથે વાંસી વગાડે છે, તો એ અવતારીની જ ભક્તિ કરવાની હોય ને. પણ અહીંયા આગળ સમજાવે છે કે એ અવતારી જે સ્વરૂપ છે ને એ આપણા જે અનુભવમાં કે આપણને જોવામાં આવતું નથી. એટલે ભગવાન મનુષ્ય જેવો આકાર ધારણ કરે છે. એટલે આપણા ત્યાંના જે ભક્તો હોય એના અનુભવમાં એ ભગવાન આવે છે, એ ભગવાનનું રૂપ એમના અનુભવમાં આવે છે અને એ રૂપને અનુલક્ષીને એ લોકો એ અવતારની ભક્તિ કરે છે. પણ એ અવતારને કેવું માનીને કરે છે કે એ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે એવું માનીને ભક્તિ કરે છે. એટલે અહીંયા આગળ સાંડિલ્ય સૂત્ર ભાષ્યમાં લખે છે કે એવું નથી કે પરાભક્તિ એને જ કહેવાય, કે જે અદ્વૈતમાં માને છે ને કે ભાઈ એ લોકો અવતારને પારમાર્થિક સત્ય નથી માનતા, પણ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ એ જ ભગવાન તરીકે સ્વીકારે છે. પણ અહીંયા વિશિષ્ટાદ્વૈતમાં દરેક અવતારોને પરબ્રહ્મ પરમાત્મા કેમ સ્વીકારવામાં આવેલા છે, કેમ કે જે અવતારી છે એ જ ભગવાન સજાતીય દ્વિતીય રૂપ લઈને અવતાર ધારણ કરે છે. એટલે અવતારમાં એ અવતારીનું જ ઐશ્વર્યને રહેલું હોય છે. એટલે એ તે સમયમાં એ અવતારના જે ભક્તો છે એમાં અવતારીની ભાવના રાખીને જ એમાં એવો જ દિવ્ય ભાવ રાખીને એની સ્તુતિ અને પ્રાર્થના કરતા હોય છે અને એની ભક્તિ કરતા હોય છે. એટલે અહીંયા સાંડિલ્ય સૂત્ર ભાષ્યમાં આગળ નિત્યાનંદ સ્વામી શું કહે છે, આ સૂત્રનું વ્યાખ્યા કરે છે કે અહીંયા હું તમને સંસ્કૃતમાં આ પ્રમાણ બતાવું છું એટલે તમને એવું ના થાય કે ભાઈ તમે ખાલી ભાષાંતર બતાવી દીધું ને નિત્યાનંદ સ્વામી એ આવું ક્યાં કીધું છે. પણ તમે આ સંસ્કૃત જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે અહીંયા શું કહેવા માગે છે કે યથા શ્રી કૃષ્ણસ્ય સર્વ આવિર્ભાવ કારણસ્ય ત્વ અવતારીણો ભક્તિ પરમ નિશ્રેયસ કરી એવં વિભૂત્ય અંતર્ગતા યન્યે તદ અવતાર રામચંદ્રાદય તદ લંબના તેષા તેષામવતારણમ સ્વરૂપમ અવલંબમ કૃતયા ભક્તિ સા પરેવ પરમ નિશ્રેયસ પ્રદેવ. એટલે આનો અર્થ હું તમને આગળ સમજાવું. એટલે એનું ગુજરાતી ભાષાંતર શું થાય છે કે જેમ આ જે અવતારી રૂપ છે ભગવાનનું અક્ષરધામમાં, એ ભગવાનના જે અવતારો થાય છે એ અવતારના અવલંબનવાળી પણ ભક્તિ પરાભક્તિ જ છે. આ અહીંયા સમજાવે છે. તો જે આગળ મેં સંસ્કૃત સમજાવ્યું એનું ભાષાંતર કેવી રીતે છે, કેમ જેમ સર્વ આવિર્ભાવના કારણભૂત અવતારી શ્રી કૃષ્ણ પરબ્રહ્મની ભક્તિ પરમ નિશ્રેયસને કરનારી છે, એ જ પ્રમાણે વિભૂતિઓની અંદર આવેલા જે બીજા તેમના રામચંદ્રાદિક અવતારો તે અવલંબનવાળી એટલે કે તે અવતારોના સ્વરૂપને અવલંબીને કરેલી જે ભક્તિ, તે ભક્તિ પણ પરાભક્તિ જ છે, એટલે કે પરમ નિશ્રેયસને આપનારી છે. એટલે આનો મતલબ શું થયો પરમ નિશ્રેયસ, એટલે જે અક્ષરધામ છે ને એને જ આપનારી છે. એટલે એવું નથી કે ભાઈ રામ ભગવાનને ભક્તિ કરો એટલે તમે આ ધામમાં જશો, કૃષ્ણને ભક્તિ કરો તો આ ધામમાં જશો, ને શ્રીજી મહારાજની ભક્તિ કરશો તો જ તમે અક્ષરધામમાં જશો. એ બધી મનગળત કલ્પનાઓ તમારા મગજમાં લોકોએ ભરેલી છે, કેમ કે તમે મૂળભૂત શાસ્ત્રો વાંચતા નથી ને મૂળભૂત શાસ્ત્રોને સમજવાની કોશિશ નહીં કરતા. એટલે બધી જે મનગળત વાતો નામે જે શાસ્ત્ર બનાવ્યા છે એ તમને મરી મસાલા ઉમેરીને તમારા મગજમાં આવા જે ખોટા સિદ્ધાંતોનું સ્થાપન કરવામાં આવે છે. એટલે તમે જ્યારે મૂળભૂત શાસ્ત્રો વાંચો, કે નિત્યાનંદ સ્વામીનું આ સાંડિલ્ય સૂત્ર ભાષ્ય વાંચો, હરિદેવ વિજય વાંચો, પછી સત્સંગી જીવન વાંચો, વચનામૃતને પણ તમે સમજો ને તો એમાં પણ આગળ હું વચનામૃતના પ્રમાણો પણ બતાવીશ, એમાંથી પણ ક્લિયર થઈ જશે કે અવતારને અવતારી વચ્ચે એક્યપણું છે. ક્યારે અવતારને અવતારી વચ્ચે ભેદ માનો તો તમે શ્રીજી મહારાજનો જ દ્રોહ કરો છો, કેમ કે આ બ્રહ્માંડમાં જે પણ મનુષ્ય આકારે આવે એ બધા અવતાર જ કહેવાય. હવે તમે અવતારને ચાકર ગણો ને અવતારીને રાજા ગણો તો તમે શ્રીજી મહારાજને ચાકર ગણ્યા, તો તમે તમારા ભગવાનનો જ દ્રોહ કરો છો. એટલે એવી મૂર્ખામી ક્યારેય ના કરાય, કેમ કે અવતારી
જે સ્વરૂપ છે એ સગુણ સાકાર તરીકે સ્વીકારેલું છે, પણ માયાના ગુણોથી રહિત છે. આપણે જે પણ ક્રિયા કરીએ છીએ, આપણે જે પણ અનુભવીએ છીએ એ માયાના ગુણો સાથે જ છે. માયાના ગુણો સાથે જ અનુભવીએ છીએ. આપણે માયાના ગુણોથી પર કોઈ પણ વસ્તુ અનુભવી શકતા નથી. એટલે આપણે ભક્તિ કરીએ છીએ તો એ સત્વગુણને સ્વીકારીને કરીએ છીએ, કેમ કે પણ એ પણ માયાના અંતર્ગત જ એ ગુણ છે. એટલે ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ છે, અક્ષરધામનું સ્વરૂપ, એ તો માયાથી પર છે. જ્યાં સુધી તમે સમાધિમાં જતા નથી, તમારા 3 દેહથી પર, સ્થૂળ સૂક્ષ્મ કારણથી પર તુર્ય અવસ્થામાં જતા નથી, ત્યાં સુધી એ સ્વરૂપના તમને દર્શન જ નહીં થાય. તો એ સ્વરૂપની ભક્તિ તમે કેવી રીતે કરશો? તો એટલે તમારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે છે, જેવું રૂપ ધારણ કરે છે, એ રૂપની મૂર્તિ કે રૂપનો વિગ્રહ બનાવીને તમે એ અવતારમાં એ અવતારીની કલ્પના કરીને તમે એની ભક્તિ કરો છો કે હું એ પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરું છું. આ એક સાયન્સ છે, આ એક લોજિક છે. આ લોજિકને પણ તમે સમજશો ને તો આજે જે બધા મૂરખ બનાવે છે ને તમને કે આ અવતાર મોટો ને પેલો અવતાર મોટો ને આ અવતાર અંતિ નાનો છે ને આ આનો ચાકર છે ને આ એનો ભક્ત છે, એ બધા મનગઢત સિદ્ધાંતો બધાની હવા નીકળી જશે. એટલે આવું લોજિક તમે સાંખ્યશાસ્ત્ર મહારાજે કીધું છે કે 4 શાસ્ત્ર કરીને જે ભગવાનને જાણે ને એ સંપૂર્ણ જ્ઞાની કહેવાય. એટલે સાંખ્યશાસ્ત્રને પણ સમજો કે પરબ્રહ્મ પરમાત્મા કોને કહેવાય. અને અવતાર જ્યારે લઈને આવે છે ભગવાન, ત્યારે એની પરબ્રહ્મ પરમાત્મા તરીકે સ્તુતિ કેમ કરવામાં આવે છે, એને કેમ પરબ્રહ્મ પરમાત્મા માનવામાં આવે છે, એ તમે સાંખ્યશાસ્ત્ર સમજો ત્યારે તમારે એનો સમન્વય કરવાનો. મહારાજે વચનામૃતમાં પણ શીખવાડ્યું છે કે સાંખ્યશાસ્ત્ર ભણીને લોકો અવતારોને અવગણી કાઢે છે, પણ એવું નથી કે અવતારોમાં પણ એ અવતારીનું જ ઐશ્વર્ય રહેલું છે, ભલે એ ગમે તેટલો ઐશ્વર્યનો પ્રકાશ કરે. એટલે અહીંયા નિત્યાનંદ સ્વામી શું કીધું કે એ અવતારના અવલંબનવાળી ભક્તિ પણ પરાભક્તિ જ છે. એટલે એવું નથી કે આ ભક્તિથી તમને આટલું ફળ મળશે ને આની ભક્તિ કરશો તો ઉપર જશો ને એની ભક્તિ કરશો તો એનાથી ઉપર જશો. એવી બધી વીઆઈપી સિસ્ટમ ભગવાને નથી ગોઠવેલી. અહીંયા ભગવાનને તત્વ સહિત જાણવાની વસ્તુ છે. એવું નહીં કે ભાઈ તમે આ ભગવાનને માનો એટલે તમને વીઆઈપી સીટ મળશે અને આ ભગવાનના અવતારને માનો એટલે તમને નીચેની સીટ મળશે. એ તો કેવી પેલી સામાન્ય બુદ્ધિ કહેવાય. સામાન્ય બાળક હોય એના જેવી બુદ્ધિ કહેવાય કે મારું રમકડું મોટું છે અને તારું રમકડું મારા રમકડાથી નાનું છે. એટલે આ બધી જે બુદ્ધિ છે ને એ પ્રાકૃત બુદ્ધિ છે. એટલે તમે શાસ્ત્રનો અભ્યાસ કરો એટલે અવતારવાદ પણ તમને ખબર પડે કે અવતાર શું છે અને અવતારની આપણે ઉપાસના જે પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના આપણે અવતાર થકી કેમ કરીએ છીએ. કેમ કે બીજી રીતે કોઈ શક્ય જ નથી કે તમે બીજી રીતે કોઈ પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરી શકો જ્યાં સુધી તમે સમાધિમાં નથી પહોંચતા. એટલે અહીંયા આ નિત્યાનંદ સ્વામી લખ્યું કે એ જે અવતાર છે એ પણ કોના છે? અવતારીના છે. એટલે ભલે માયાના ગુણો સ્વીકારીને મનુષ્ય આકાર ધારણ કરે છે ભગવાન, પણ જ્યારે એ ભગવાન અવતાર ધારણ કરે છે માયાના ગુણો સ્વીકારીને, તો વચનામૃતમાં મહારાજે લખ્યું કે માયાના ગુણો પણ બ્રહ્મરૂપ થઈ જાય છે ભગવાન વટ. એટલે માયા એ જે એમનો દેહ છે એ પણ ચૈતન્ય થઈ જાય છે. એટલે જ્યારે મનુષ્ય આકાર ધારણ કર્યો હોય છે તો એ મૂર્તિ પણ અક્ષરધામનું જે સ્વરૂપ છે એના જેટલી જ દિવ્ય છે. એટલે શ્રીજી મહારાજની મૂર્તિ કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ કે રામ ભગવાનની મૂર્તિ એ અક્ષરધામના ભગવાન જે પરબ્રહ્મ પરમાત્મા છે એના જેટલી જ દિવ્ય છે. એવી રીતે માનીને જ આપણે ભક્તિ કરવાની છે. એવી રીતે માનીને નથી કરવાની કે ભાઈ આ 3 અવતારમાં કયો અવતાર મોટો છે અને હું આનાથી સાબિત કરું પેલાથી સાબિત કરો. એ તમે બધી મૂર્ખામી જ કરો છો, એવું છે જ નહીં. એટલે અહીંયા ક્લિયર કર્યું નિત્યાનંદ સ્વામી કે જેમ અક્ષરધામના પરબ્રહ્મ પરમાત્મા જે અવતારી પુરુષ છે એની ભક્તિ પરાભક્તિ છે, એવી રીતે જ એ ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે તો એના અવલંબનવાળી ભક્તિ પણ પરાભક્તિ જ છે. કેમ? અહીંયા પછી પ્રશ્ન પૂછે છે સાથી તો ભગવાનના અવતારોનું જીવોના જન્મ મરણની નિવૃત્તિ માટે તેમજ અનંત અને અવિનાશી એવું સુખ આપવા માટે પ્રગટ થવાપણું છે માટે, અને વળી અવતાર અને અવતારીનું સ્વરૂપથી એક્ય છે માટે પણ એ અર્થ છે. આ વાક્ય વાંચો, અવતાર અને અવતારીનું સ્વરૂપથી એક્ય છે. એટલે રૂપ ભલે અલગ અલગ દેખાય કે અહીંયા ધનુષ્માન દેખાય, અહીંયા વાંસળી દેખાય કે અહીંયા મહારાજે ગુલાબ પકડ્યું છે, તો રૂપભેદ દેખાય છે, પણ સ્વરૂપથી આ બધા કોણ છે કે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન જ છે. કે અહીંયા મેં બધા નામ કીધા છે કે શાસ્ત્રના આધારે એ ભગવાનના અલગ અલગ નામો છે કે એમને પરબ્રહ્મ કહેવામાં આવે છે, પરમાત્મા કહેવામાં આવે છે, વાસુદેવ નારાયણ કહેવામાં આવે છે, સ્વામિનારાયણ. એ નામ પણ ભગવાને શ્રીજી મહારાજે એવું નથી પોતાનું આપ્યું છે, એ નામ પણ એમને અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન માટે જ આપ્યું છે. પણ એ સ્વરૂપથી એક્ય છે એટલે અમને પણ બધાએ સ્વામિનારાયણ તરીકે ઓળખવા માંડ્યા. તો એ પણ સાચું જ છે કે એ પણ એ જ છે, સ્વરૂપથી એ જ છે, કંઈ ભિન્ન નથી, ખાલી રૂપ અલગ છે. એટલે કંઈ બદલાઈ નથી જતા, ભગવાન એ જ ભગવાન છે. એટલે અહીંયા સમજાવે છે કે અવતાર અને અવતારીનું સ્વરૂપથી એક્ય છે. એટલે શ્રી નારાયણ કહો, શ્રીમન નારાયણ કહો, શ્રી કૃષ્ણ કહો, શ્રી કૃષ્ણ કહો, વિષ્ણુ કહો, વિષ્ણુથી પણ કહેવાય છે. વિષ્ણુ સહસ્ત્રનામમાં આ જ ભગવાનના અક્ષરધામના અધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એના જ 1000 નામ છે. પણ લોકો આજે મૂર્ખો વિષ્ણુ સહસ્ત્રનામ એટલે કે ભાઈ આ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એમાંના જે વિષ્ણુ છે એના બધા નામો છે, એટલે આપણે તો સર્વોપરી છે, એટલે આપણે તો થોડા જપવાના હોય. પણ એ બબૂચકોને એવું નથી ખબર કે આની આજ્ઞા કોણે કરેલી છે.
એ શિક્ષાપત્રીમાં એ શ્રીજી મહારાજે સ્વયં કીધું છે કે વિષ્ણુ સહસ્ત્રનામને 8 શાસ્ત્રમાં પ્રમાણિત કરેલું છે. એ વિષ્ણુ સહસ્ત્રનામ એટલે એવું નહીં કે ભાઈ વિષ્ણુ ભગવાનના નામ છે. એ વિષ્ણુ પણ એ ભગવાનનું એક રૂપ છે. પણ એ વિષ્ણુ સહસ્ત્રનામમાં 1000 નામ છે. એ આ જે અક્ષરધામના અધિપતિ ભગવાન છે, પરબ્રહ્મ પરમાત્મા, એને વાસુદેવ નારાયણ કહો, શ્રી કૃષ્ણ કહો, નારાયણ કહો, શ્રીમદ નારાયણ કહો, એ ભગવાનના 1000 નામ છે. એટલે એ વિષ્ણુ સહસ્ત્રનામનો પ્રતાપ છે. અને એટલે મહારાજે શિક્ષાપત્રીમાં એને 8 શસ્ત્રોમાં એ સ્વીકારેલો ગ્રંથ છે. એટલે અત્યારે હવે તમને જ્યારે પણ કોઈ આવી લપ કરે ને કે અવતાર ને અવતારીમાં તો ભેદ છે અને તીરનો નાખનારો અલગ છે અને તીર અલગ છે ને એ બધું કહે ને, તો એને પહેલાં મૂળભૂત શાસ્ત્રો સમજાવો કે ભાઈ આ તારી જે વાતો છે બધી જે ગપગોળા જે બધા લખેલા છે એને સાઈડમાં મૂકો ને મૂળભૂત શાસ્ત્ર વાંચો. હવે પછી આજે આગળ આપણે વચનામૃતના પ્રમાણો જોઈએ. એમાંથી પણ સ્પષ્ટ થઈ જશે કે અવતાર ને અવતારીનું એક જ છે સ્વરૂપથી. રૂપથી ભલે અલગ અલગ દેખાય. તો આ નિત્યાનંદ સ્વામીએ આ સાંડિલ્ય સૂત્ર પર ભાષ્ય લખ્યું છે. એમાં જે શ્લોક નંબર પણ મેં આપ્યા, આગળ મેં તમને સંસ્કૃત પણ બતાવ્યું, એમાં પણ એમને સ્પષ્ટ કર્યું કે ભાઈ આ અવતાર અને અવતારીનું સ્વરૂપથી એક્ય છે. એટલે એમના અવલંબનવાળી ભક્તિ પણ કેવી છે? પરાભક્તિ જ છે. એની ભક્તિથી તમને એ અક્ષરધામ જ મળવાનું છે. એવું નહીં કે ભાઈ શ્રીરામ ભગવાનના ભગત છે કંઈ બીજા ધામમાં જવાના, શ્રી કૃષ્ણ ભગવાનના ભગત અલગ ધામમાં જવાના અને સ્વામિનારાયણ ભગવાનના ભગત અલગ ધામમાં જવાના. એવા બધા કંઈ અલગ અલગ ધામ હોય તો ભગવાનના તો અનંત અવતારો કીધા છે. તો અનંત ધામમાં કંઈ ઉપર ફરતા હશે? થોડીક તો કોમન સેન્સ દોડાવો. આપણે શિક્ષાપત્રી દીપિકાનું પ્રમાણ જોયું, સાંડિલ્ય સૂત્ર ભાષ્ય નિત્યાનંદ સ્વામીનું પ્રમાણ જોયું. હવે વચનામૃતના આપણે પ્રમાણો જોઈએ કે શ્રીજી મહારાજ શું કહે છે. તો અહીંયા લોયા 18 આગળ મેં એક વિડીયો બનાવી હતી લોયા 18 પર, એમાં આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. એટલે જેને ના જોઈ હોય અને એને આખું વચનો સમજવું હોય તો એ વિડીયો જોઈ શકે છે. તો આમાં હું તમને ટૂંકમાં સમજાવું કે મહારાજે જે આગળ નિત્યાનંદ સ્વામીએ વાત કરીને એ રીતે જ આ લોયા 18માં વાત કરે છે. એ તમે અહીંયાથી સમજો. હવે આ વચનમાં શું વાત ચાલતી હોય છે કે મહારાજ બધાને પ્રશ્ન પૂછે છે કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે તો વરા અવતાર ધારણ કર્યો તો વરાના જે ભક્તો હોય, એટલે વરા રૂપે જે ભગવાનને પૂજતા હોય અને એનું ધ્યાન કરતા હોય તો તે બધા વરા રૂપે થઈ જાય ભગવાનના ધામમાં. એટલે જે રૂપે તમે ભગવાનને પૂજો તો એનું તદાકારપણું થાય. એવો શાસ્ત્રનો સિદ્ધાંત છે કે એ રૂપે તમે થઈ જાઓ જ્યારે તમને મુક્તિ મળે. તો મહારાજ પ્રશ્ન પૂછતા થાય છે કે મત્સ્ય રૂપે ભગવાનને પૂજે તો માછલી થઈ જાય ભગવાનના ધામમાં જઈને. તો મહારાજ કે એવું નહીં થતું. કેમ? તો પછી મહારાજ અક્ષરધામમાં ભગવાનનું રૂપ સમજાવે છે. આજે અહીંયા મેં લખ્યું છે ગોલોક મધ્ય અક્ષરધામમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ રૂપે. શ્રી કૃષ્ણ રૂપે કેમ લખ્યું છે? કેમ કે મેં નથી જોયું, પણ સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ કે સ્વયં એમને એ જ ભગવાન છે. અને નંદ સંતો કે જે સમાધિ સ્થિતિ સુધી પહોંચેલા છે, જેમને સમાધિમાં આ રૂપના દર્શન કરેલા છે, એમને વર્ણન કરેલું છે વચનામૃત પથારામાં. અને આગળ મેં ઘણી વિડીયો બનાવી કે એમાં જે ભગવાનનું વાસ્તવિક રૂપ છે એનું વર્ણન આપણા મૂળભૂત શાસ્ત્રોમાં કરેલું છે. અને પછી કીધું છે કે એ જ ભગવાન સમગ્ર ઐશ્વર્ય અને શક્તિ સહિત કૌશલ દેશને વિશે પ્રગટ થતા આવા. તો આ વચનમાં પણ મહારાજ શું સમજાવે છે? તમે થોડાક શબ્દો પર ધ્યાન આપજો એકાગ્ર ચિત્તે અને એના પર મનનને ચિંતન કરો. મહારાજે કીધું છે કે જે વસ્તુ સાંભળીએ ને એના પર ચિંતનને મનન કરો, એનો નિધિધ્યાસ કરો, ત્યારે જ તમને એ વસ્તુ સમજાશે. એટલે તમને કોઈ પછી મૂર્ખ નહીં બનાવે બીજી બધી વાતો સમજાઈને. એટલે તમે અહીંયા મહારાજ ભગવાનનું રૂપ કહે છે. કયા ભગવાનનું રૂપ કહે છે? પોતાનું રૂપ નહીં કહેતા શ્રીજી મહારાજ. શ્રીજી મહારાજ કયા ભગવાનનું રૂપ કહે છે? કે જે માયાથી પર અક્ષરધામમાં જે દિવ્ય રૂપ છે ને એનું વર્ણન ભગવાન અહીંયા કરે છે. કે ભગવાનનું રૂપ કહે છે કે ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. વેદોમાં ભગવાનનું રૂપ આવી રીતે વર્ણન કરવામાં આવેલું છે. તેજોમય મૂર્તિ છે. પછી મહારાજ કહે છે કે એમનો પ્રકાશ કેવો છે? કે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે. પછી રૂપાળા કેવા છે? તો કોટી કામદેવને લજ્જા પ્રમાણે એવા ભગવાન રૂપાળા છે. રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે. આવી રીતે મહારાજ વર્ણન કરે છે મૂર્તિનું. અને મહારાજ શું કહે છે કે પરલોક સંબંધી જે પંચ વિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે. એટલે આ મૂર્તિનું સુખ એટલું છે ભગવાનની મૂર્તિનું. પછી શું કહે છે કે એ સદા દ્વિભુજ જ છે. એ પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે. એટલે શંખ, ચક્ર, ગદા અને પદ્મ જે વાસુદેવ નારાયણ કે વિષ્ણુ રૂપ છે એવી રીતે પણ દર્શન આપે છે. અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્રભુજ પણ દેખાય છે. અને તે જ ભગવાન, હવે અહીંયા આના પર ભાર આપો, અને તે જ ભગવાન એટલે આ જ ભગવાન મત્સ્ય, કચ્છ, વરાદિક રૂપને તથા રામ કૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે. પણ હવે અહીંયા ફરીથી ભાર આપો, પણ જે પોતાનું મૂળ રૂપ છે તેને તજીને અવતારનું ધારણ નથી કરતા. તો પ્રશ્ન કરવાનો ને કે મૂળ રૂપ કયું તારે? તો મૂળ રૂપનું વર્ણન મહારાજે અહીંયા આગળ કીધું. હવે અહીંયા મહારાજે શ્રી કૃષ્ણ, મુરલીધર એવું નથી લખ્યું,
પણ તમે બીજા મૂળભૂત શાસ્ત્રો વાંચશો, બીજા વચનામૃત વાંચશો તો એમાં અક્ષરધામમાં મહારાજે શું કીધું છે? અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. વચનામૃત પથારામાં પણ નંદ સંતોએ ભગવાનનું વર્ણન કેવી રીતે કર્યું છે? રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે, કે બે હાથે વાંસળી વગાડે છે, નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે. તો એ મૂળ રૂપ કયું છે? શ્રી કૃષ્ણ રૂપ ભગવાનનું સ્વીકારેલું છે આપણા સંપ્રદાયમાં. ઉદ્ધવ સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાનનું અક્ષરધામમાં મૂળ રૂપ શ્રી કૃષ્ણ રૂપ સ્વીકારેલું છે. શ્રી કૃષ્ણ રૂપ સ્વીકારેલું છે. આને કોઈ પણ ખંડન ના કરી શકે, કેમ કે આપણા મૂળભૂત શાસ્ત્રોમાં અને મહારાજે અને નંદ સંતોએ વર્ણવ્યું છે. અને શિક્ષાપત્રીમાં એટલે જ મહારાજે પરબ્રહ્મ પુરુષોત્તમ માટે શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો છે. અને અહીંયા સ્પષ્ટ કર્યું મહારાજે કે મૂળ રૂપ છે એને તજીને અવતારનું ધારણ નથી કરતા. એટલે આ સિંહાસન કંઈ ખાલી નહીં થતું. એટલે એ ભગવાન શું કરે છે કે જેવું પ્રયોજન હોય ને એવું દ્વિતીય સજાતીય દ્વિતીય રૂપ લઈ છે. એટલે તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત જે મત્સ્ય કશ્યાદિક રૂપને ધારણ કરે છે. એટલે મૂળ રૂપ તત્તા નથી, પણ એ જ ભગવાન કરે છે. એટલે પછી બધા શાસ્ત્રોમાં લખેલું હોય કે અહીંયા નરનારાયણથી ઉત્પત્તિ થઈ, પછી કંઈક વાસુદેવ નારાયણથી ઉત્પત્તિ થઈ, ક્ષીરસાગરમાંથી ઉત્પત્તિ થઈ. તો મહારાજે એક વચનમાં સમજાવ્યું છે કે ભલે એવું કીધું હોય કે વૈરાટ પુરુષ થકી ભગવાને અવતાર ધારણ કર્યો, પણ વૈરાટ પુરુષમાં એવું સામર્થ્ય નથી કે ભગવાનનો અવતાર ધારણ કરી શકે. કેમ કે વૈરાટ પુરુષમાં પણ આ ભગવાનનો પ્રવેશ થાય છે ત્યારે જ એ કાર્ય કરવા સમર્થ થાય છે. એટલે મહારાજે સ્પષ્ટ કર્યું કે સર્વે અવતાર વાસુદેવ નારાયણના, એટલે અક્ષરધામના અધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે વાસુદેવ નારાયણ, એમનું એક નામ વાસુદેવ નારાયણ છે, એ જ પોતે અવતાર ધારણ કરે છે. ભલે કોઈ પણ વિભૂતિ થકી અવતાર ધારણ થાય, પણ એમાં ઐશ્વર્ય કોનું છે? આ ભગવાનનું જ છે. એટલે આ ભગવાનનો જ એ અવતાર કહેવાય. એટલે અહીંયા મહારાજે સ્પષ્ટ કર્યું કે આ મૂળ રૂપ છે ને એને અવતારી કહેવાય. હવે તમે સ્પષ્ટ ટેકનિકલ ભાષામાં સમજી લો. આ જે મૂળ રૂપ છે અક્ષરધામનું, કે જે આપણા મન, વાણી, ઇન્દ્રિયોથી અગોચર છે, એને અવતારી કહેવાય. અને એ ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ને આ બ્રહ્માંડમાં કોઈ બી રૂપે, કે જન્મ લીધા વગર ડાયરેક્ટ પ્રગટ થાય, જેમ કે નૃસિંહ ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા, પછી રામ ભગવાન તો માતા પિતા થકી એમને જન્મ ધારણ કર્યો, જેમ સામાન્ય મનુષ્ય ધારણ કરે એ રીતે. તો એ ગમે તે રીતે અવતાર ધારણ કરે, પણ એ છે કોણ? પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામના અધિપતિ જ છે. આ મહારાજ અહીંયા લોયા 18 તમે 10 વાર વાંચશો ને એટલે આ વસ્તુ તમને ક્લિયર સમજાશે. અને પછી સમજાશે કે કેમ બધી જગ્યાએ શ્રી કૃષ્ણ લખે છે, અને પછી એ શ્રીજી મહારાજનું અવતરણ બતાવે છે, અને પછી શ્રીજી મહારાજને પણ સર્વોપરી કહે છે. તો આ બધી વસ્તુ તમે સમજી શકશો, આ ટેકનિકલ વસ્તુ સમજશો. અને મહારાજ અહીંયા છેલ્લે શું કહે છે કે એ જ ભગવાન અવતાર ધારણ કરે છે. એટલે એ ભગવાનમાં ઐશ્વર્ય અને અનંત શક્તિ રહેલા જ છે. અને જે કાર્ય નિમિત્તે જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. એટલે અહીંયા પછી ઉદાહરણ આપે છે કે કાંટો વાગ્યો હોય તો કાંટે કરીને એ કાંટો કાઢવાનો છે, પછી 2 કાંટા નાખી દેવાના છે. એટલે ભગવાન પોતાનું કાર્ય થઈ રહે એટલે દેહનો ત્યાગ પણ કરે છે. એટલે એવું નથી કે ભાઈ એ મૂર્તિ પછી કંઈ કામની નથી, કેમ કે ભગવાનની મૂર્તિ એ દેહ ધારણ કર્યો તો એ દેહ પણ દિવ્ય થઈ ગયો. એટલે એ રૂપ પણ દિવ્ય થઈ ગયું. એટલે આ રામ ભગવાન રૂપે જ્યારે ધનુષ્ય અને બાણ એમને ગ્રહણ કર્યું તો એ રૂપ પણ દિવ્ય થઈ ગયું. પછી અહીંયા કૃષ્ણ અવતારમાં એમને મુરલી ધારણ કરી તો એ રૂપ પણ દિવ્ય થઈ ગયું. ભલે મનુષ્ય આકારે હતું, એવી રીતે શ્રીજી મહારાજે આ રૂપ ધારણ કર્યું પણ એ રૂપ પણ દિવ્ય થઈ ગયું. કેમ? કોણે અવતાર ધારણ કર્યો છે? આ ભગવાને અવતાર ધારણ કર્યો છે. એટલે ભલે પ્રકૃતિના ગુણો સ્વીકાર્યા, પણ એ પ્રકૃતિના ગુણો પણ ચૈતન્ય થઈ ગયા, કેમ કે એ ભગવાનનો પ્રવેશ થયો એમાં. એટલે ભગવાન એ જ પરબ્રહ્મ પરમાત્મા તરીકે એની સ્તુતિ કરવામાં આવે છે. એટલે રામ ભગવાનને પણ હનુમાનજી કેવા માને છે? પરબ્રહ્મ પરમાત્મા જ માને છે. તમે હનુમાનજીને સમજાવવા જાઓ કે શ્રીજી મહારાજ સર્વોપરી છે અને તમને હજુ ઓળખાણ નહીં થઈ, તો હનુમાનજી એક ગદા મારશે તમને. અને હનુમાનજી જ્ઞાની નામગ્ર ગણ્યમ, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હનુમાનજી છે. હનુમાનજીની બુદ્ધિ પર કોઈ સંશય ના કરી શકે. તમે લોકો બધા ભગવાનને પ્રિય થવા જાઓ છો, પણ હનુમાનજી રઘુપતિ પ્રિય ભક્તમ, મરુસ્સોત પ્રિય, શ્રીજી મહારાજને પણ પ્રિય હતા. એવી રીતે રઘુપતિ પ્રિય ભક્ત, એટલે હનુમાનજી રઘુપતિના પ્રિય છે. આપણે તો ભગવાનને આપણે પ્રિય માનીએ છીએ, પણ ભગવાનના પ્રિય એ હનુમાનજી છે. એટલે હનુમાનજી જેવો ભક્ત ભગવાનનો આજ સુધી આ પૃથ્વી પર કોઈ થયો નથી ને ભવિષ્યમાં કોઈ થશે પણ નહીં. એટલે મહારાજે હનુમાનજીના વખાણ પણ એમની ભક્તિના, દાસત્વ ભક્તિના વચનોમાં વખાણ કર્યા છે. અને હનુમાનજીને પણ દરેક મંદિરોમાં એમની સ્થાપના કરી છે. આજે લોકો રામને પણ નીચે ઉતારે છે અને હનુમાનજીને તો મુક્તિ ગણતા નથી. પણ હનુમાનજી કોણ છે? તમે શાસ્ત્રો વાંચો તો ખબર પડે કે ભાઈ હનુમાનજી શું છે. એટલે અહીંયા મહારાજે કીધું કે ભાઈ આ ઉદાહરણ આપ્યું ભાગવતનું કે જે કાર્ય પતી જાય પછી એ દેહનો ત્યાગ કરે છે, તો એ દેહ કઈ જાય છે? તો આમાં વિલીન થઈ જાય છે. એટલે વિલીન થઈ જાય એટલે એવું નહીં કે ભાઈ એ અવતારની હવે પૂજા નહીં કરવાની. એ અવતારે જે કાર્ય કર્યું, જે લીલા ચરિત્રો કર્યા એ દિવ્ય જ છે. એનું ગમે ત્યારે તમે સ્મરણ કરો, પૂજા કરો, અર્ચના કરો તો એ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્માની પૂજા અર્ચના જ છે. એ બધા અવતાર પર લાગુ પડે છે. આ મહારાજ અહીંયા લોયા 18માં સમજાવે છે. આજે તમે લોયા 18
જે ખોલીને વચનામૃત ધ્યાનથી લોયા 18 વાંચજો અને પછી વચનામૃતનો પથારો વાંચજો, એટલે આ વસ્તુ તમને સમજાશે. આ રામકૃષ્ણાદિક લખ્યું એટલે એવું નહીં કે આપણે શ્રીજી મહારાજ એમાં નહીં ગણવાના. જેટલા પણ મનુષ્યાદિક અવતારો હોય એ બધા રામકૃષ્ણાદિક આદિક લખ્યું છે, એટલે બધા ગણી લેવાના. હવે તમે કહો છો કે આ તો શ્રીજી મહારાજને તમે અવતાર ગણી લીધા, તો આ બ્રહ્માંડમાં જે પણ આવે એ અવતાર જ કહેવાય. પણ એમાં આપણે દિવ્ય ભાવ એવો રાખવાનો છે કે એ અક્ષરધામના અધિપતિ છે. એટલે એમના ભક્તોએ કે નંદ સંતોએ મહારાજની સ્તુતિ અવતારી તરીકે કરેલી છે. સર્વોપરી કીધા છે, સર્વ અવતારી કીધા છે. એવું બધા અવતાર માટે લાગુ પડે છે. એવું નહીં કે ભાઈ આ અવતાર કરતાં આ અવતાર નીચે પડી ગયો ને આ અવતાર કરતાં આ અવતાર ઊંચો છે. એ બધી જે પ્રાકૃત બુદ્ધિ છે ને એનાથી ભગવાનના સ્વરૂપનો તમે દ્રોહ જ કરો છો. ને એમાં પણ તમે શ્રી કૃષ્ણ ભગવાનને અવતાર બતાવીને નીચે ઉતારો ને તો એ તો શ્રીજી મહારાજનો તમે પારાવાર દ્રોહ કરો છો. કોઈ કાળે તમારું કલ્યાણ શક્ય જ નથી. હવે બીજું પ્રમાણ જોઈએ, મધ્ય 13નું. આના પર પણ બધા મોટા મોટા વિદ્વાનો બધી મોટી મોટી કથા કરે કે જો આ શ્રીજી મહારાજે પોતાનો પરિચય આપી દીધો અને શ્રીજી મહારાજે પોતે સર્વોપરી છે. પણ આ વચનામૃત પણ હું તમને ભવિષ્યમાં આખું સમજાવીશ. આમાં મહારાજે જે મૂર્તિનું ધ્યાન કરે છે એ સમજાવે છે અને શું કહેવા માગે છે કે મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં અમે એ સ્વરૂપને એવું ઓળખ્યું છે કે અમારામાં પંચ વિષયની એ જે ઈચ્છા જ નથી રહી, મેં પંચ વિષયને જીતી લીધા છે. એટલે એમની સાધનાથી નંદ સંતોને સમજાવે છે કે તમને પણ એ સ્વરૂપ સમજી જશે ને તો પંચ વિષય જે બધા કામ ક્રોધાદિક છે ને એ જીત્યામાં પ્રયાસ થશે નહીં. એટલે મહારાજ કહે છે કે મને આત્મામાં, એટલે મહારાજ કહે છે હું ધ્યાન કરું છું ત્યારે મને તેજ દેખાય છે ને તેજની અંદર એક મૂર્તિ દેખાય છે. મહારાજ એ મૂર્તિનું વર્ણન કરે છે. પછી મહારાજ શું કહે છે કે એ એકરસ તેજ છે ને એને આત્મા કહીએ, બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ. અને પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ, એટલે આત્માનું તત્વ કહીએ અથવા પરબ્રહ્મ કહીએ કે પુરુષોત્તમ કહીએ. એટલે અહીંયા મહારાજે વિશિષ્ટાદ્વૈત મતમાં જેમ આત્માને પરમાત્માને અલગ નથી ગણી, આત્માને પરમાત્માને અલગ ગણો તો દ્વૈત થઈ જાય. પણ વિશિષ્ટ અદ્વૈત એટલે મહારાજે આત્માને પરમાત્માનું કેવી રીતે ભેદ કીધો છે કે આત્મા એ ભગવાનનું શરીર છે અને પરમાત્મા એના શરીરી છે. તો ઉદાહરણ આપે છે કે જેમ આપણું જે શરીર છે, આ જે પંચભૂતનો દેહ છે એ આપણું શરીર છે અને એનો શરીરી કોણ છે? એની અંદર રહેલો આત્મા. એમ આત્માના શરીરી કોણ છે? તો ભગવાન છે. એટલે જ્યારે આપણે આત્મદર્શન કરીએ તો જેમ અદ્વૈતમાં એવું માને છે કે આત્મા એ જ પરમાત્મા, પણ અહીંયા મહારાજે એક ભેદ કીધો કે આત્મા એ જ પરમાત્મા નહીં, પણ આત્મા એ શેષ છે ને ભગવાન એના શેષી છે. એવી રીતે મહારાજે આખા જે વેદોની શ્રુતિ છે એનો અર્થ વિશિષ્ટાદ્વૈત મતમાં સમજાયેલો છે અને એમાં 5 ભેદ કરેલા છે. અહીંયા મહારાજ સમજાવે છે કે જે આત્મા છે એનું જે તત્વ છે, એટલે આત્માના જે શરીરી છે એને પરબ્રહ્મ કહીએ કે પુરુષોત્તમ કહીએ, એ જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. એટલે અહીંયા મહારાજ જે મૂર્તિ દેખે છે ને એમના આત્મામાં જ્યારે ધ્યાન ધરે છે ત્યારે આત્માનું તત્વ જે મહારાજે કીધું તેજના મધ્યે એ દેખે છે ને તો મહારાજ કઈ મૂર્તિનું ધ્યાન કરે છે? પોતાના મૂળ સ્વરૂપ જે શ્રીકૃષ્ણ રૂપ આપણા સંપ્રદાયમાં સ્વીકારેલું છે. આ વચનામૃતમાં એવું નહીં લખ્યું, પણ બીજા વચનામૃતના ઘણા રેફરન્સ છે કે મહારાજ ધ્યાન શિક્ષાપતિનો પહેલો શ્લોક જ જોઈ લો કે મહારાજ કેવા રૂપનું ધ્યાન કરતા હતા. તો એ પણ શ્રીકૃષ્ણ રૂપ જ છે. એટલે મહારાજ જે ધ્યાન કરે છે ને એ મૂર્તિનું વર્ણન કરે છે. અને પછી શું કહે છે કે એ જે આત્મામાં કે અક્ષરધામમાં રહેલી મૂર્તિ છે એ છે ને એ જ યુગ યુગને વિશે પ્રગટ થાય છે. એવું નહીં કે બીજા કોઈ અવતાર ધારણ કરી જાય છે, એ જ ભગવાન અવતાર ધારણ કરે છે રામકૃષ્ણાદિક રૂપે. આદિક લખ્યું એટલે બધા ગણી લેવાના જેટલા પણ મનુષ્ય આકારે ભગવાન થયા હોય. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે. એટલે જ્યારે રામ ને કૃષ્ણ તરીકે આ ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે અથવા મહારાજને જે આત્મામાં જે મૂર્તિ દેખાય છે એ મૂર્તિ જ્યારે ભગવાન આ અવતાર ધારણ કરે છે ત્યારે મનુષ્ય જેવા જણાય છે, પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. કોણ? તો આ જે ભગવાન મનુષ્ય જેવા દેખાય છે ને, હવે લોકો કંઈક ના એ તો મહારાજે જે મૂર્તિ દેખે છે ને એની વાત કરી. એવું નથી. એ મૂર્તિ તો તમને સમાધિ થાય, એ મહારાજ પોતાની સમાધિ સ્થિતિની જ વાત કરે છે કે તે જ ક્યારે દેખાય કે સમાધિમાં ધ્યાનમાં સમાધિમાં જાય ત્યારે જ દેખાય. એટલે પ્રકૃતિના ગુણોથી પર ઉઠે ત્યારે જ તમને તે જ દેખાય ને ત્યારે મૂર્તિ દેખાય, ત્યારે આ ભગવાનનું સ્વરૂપ દેખાય. તો એ ભગવાનનું સ્વરૂપ આ બધા અવતારો ધારણ કરે છે. તો આ તો મનુષ્ય જેવા ના દેખાય કેમ કે આ તો દિવ્ય સ્વરૂપ છે. તો અહીંયા શું લખ્યું? આ લોકોને વિશે મનુષ્ય જેવા જણાય છે. કોણ? રામ કૃષ્ણાદિક અવતારો જે મનુષ્ય જેવા જણાય છે પણ મનુષ્ય જેવા નથી. એટલે આ જે બધા અવતારો છે એ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. એટલે આ બધા અક્ષરધામના પતિ થયા એટલે અક્ષરધામાધિપતિ છે રામ ભગવાન અક્ષરધામ. એટલે મેં ટાઇટલ મૂક્યું કે બધા આજે સ્વામિનારાયણ સંપ્રદાયના મત પંથોમાં સમાજને સારું દેખાડવા બધા રામ ભગવાનના ઉત્સવો કરશે. એટલે હું એવું નથી કહેતો કે ખોટું છે,
પણ અમુક મતપંથોમાં જે રામ ને કૃષ્ણ પ્રત્યે દ્વેષ નાખવામાં આવે છે ને, એ બહારના લોકો નથી જાણતા. કેમ કે હું આમાંથી પસાર થયેલો છું, એટલે હું તમને કહું છું કે એ લોકો રામકૃષ્ણને શ્રીજી મહારાજથી નીચે બતાવે જ પાછા, અને પછી બહાર ખાલી દેખાડવા માટે રામ ભગવાનની ભક્તિ લોકોને સંસારમાં બતાવે છે. પણ એ લોકોના અંદર ચાવવાના દાંત જુદા છે ને બહાર દેખાડવાના દાંત જુદા છે. પણ મહારાજના સિદ્ધાંત પ્રમાણે આ રામકૃષ્ણ એ પરબ્રહ્મ પરમાત્મા છે, અક્ષરધામના પતિ છે. અને મહારાજ અહીંયા ઉદાહરણ આપે છે કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું, આ ગીતાનો શ્લોક આપે છે કે તદ્ધામ પરમમ મમ. કેવું ધામ કે જે ધામને પામીને જ્ઞાની પુરુષો ફરીથી જન્મને પામતા નથી, જે ધામને સૂર્ય ચંદ્ર અને અગ્નિ પ્રકાશ કરી શકતા નથી, એવું સર્વોપરી મારું ધામ છે. એટલે અહીંયા અક્ષરધામની વાત આવી કે શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણ અવતારમાં અર્જુનને જ્યારે ઉપદેશ આપે છે ત્યારે કહે છે કે હું કોણ છું, તો એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છું. ને મારું ધામ કેવું છે કે ત્યાં સૂર્ય અને ચંદ્ર કે અગ્નિ પ્રકાશ કરી શકતા નથી, ને ત્યાં પામ્યા પછી જન્મ ફરીથી નથી થતો, તો એ મુક્તિ જ થઈ ગઈ ને. પછી બધા અમુક અક્તર ડાયા કે ના શ્રી કૃષ્ણ ભગવાન તો તમે ગોલોકમાં જશો, તો ગોલોક એ જ અક્ષરધામ, ગોલોક મધ્ય અક્ષરધામ, એવી રીતે આપણા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે. એ બંનેમાં શ્રી કૃષ્ણ ભગવાનનું જ છે. ગોલોક કો અક્ષરધામ કો કે વૈકુંઠ કો, વૈકુંઠથી અક્ષરધામને પણ ઉલ્લેખ કરવામાં આવે છે. એ મેં જે ગોલોક મધ્યે અક્ષરધામની સિરીઝ છે એ બધી વિડીયો જોઈ લેજો, એટલે આ જે શબ્દભેદ છે એનો અર્થ પણ ખબર પડી જશે. એટલે કે અહીંયા અર્જુનને કંઈ બીજા ધામની વાત નહીં કરી, એને આ અક્ષરધામની જ વાત કરી છે. અહીંયા મહારાજ એ જ કહેવા માગે છે. પછી અહીંયા બધા જે અક્ટર ડાયો કહીના એ તો શ્રીજી મહારાજ તો અવતારી છે ને, એમાંથી આમ જેમ તીર છૂટે ને એટલે તીર અલગ હોય ને તીર નાખનારો અલગ હોય, એ બધી જે મનગઢ કલ્પનાઓ છે ને એ અહીંયાથી તૂટી જાય. અહીંયા શું મહારાજે કીધું કે તે જ ભગવાન રામકૃષ્ણાદિકે રૂપે કરીને યુગને વિશે પ્રગટ થાય છે. અમુક લોકો પાછા એવો મૂર્ખામી કરતા હોય છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પહેલી વાત તારા માટે પ્રગટ થયા, એમાં તો તું અહીંયા પ્રગટ છું, પણ એ ભગવાન નથી અત્યારે, એ અવતાર તરીકે, એ વિગ્રહ તરીકે પ્રગટ છે. એટલે અવતાર ધારણ કરે ને ત્યારે આપણો જન્મ થાય, એ અનેક જન્મના પુણ્ય, જેવા ગોપીઓના પુણ્ય હતા, કે જેવા વાનરોના પુણ્ય હતા, કે જેવા આ જે નંદ સંતોના પુણ્ય હતા, એ અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે એ અવતારની આપણને મનુષ્ય દેહ કરીને પ્રાપ્તિ થાય. પછી અવતાર પોતાનું કાર્ય કરીને જતા રહે તો એ પ્રગટ કેવી રીતે રહે છે? વિગ્રહ રૂપે, એમના જે સ્વરૂપ રૂપે, એમના ચરિત્ર રૂપે પ્રગટ રહી છે. એટલે એવું નહીં કે ભાઈ શ્રીજી મહારાજ પ્રગટ ભગવાન છે, બીજા બધા પ્રગટ ને પરોક્ષની વ્યાખ્યા પણ લોકો તમને ઊંધી તમારા મગજમાં ફીટ કરે છે. એના પર પણ આપણે ભવિષ્યમાં વિડીયો બનાવીશું કે પ્રગટ એટલે શું, પ્રત્યક્ષ એટલે શું, પરોક્ષ એટલે શું, કેવી રીતે અર્થ સમજવાનો છે, એ પણ આજે બહુ સમજવાની જરૂર છે. તો આ વચનનું બીજું પ્રમાણ થયું. પછી સર્વોપરી ને શુદ્ધ ઉપાસના નામે બધા અક્તડાયો જે કૃષ્ણ ભગવાનના અને રામ ભગવાનના ચરિત્રોમાં શંકા કરે છે ને કે ભાઈ આમને તો આટલી સ્ત્રીઓને પત્ની બનાવીને રામ ભગવાને તો સીતાજીનો ત્યાગ કર્યો અને આમ ને તેમ, એટલે અમારા શ્રીજી મહારાજ સર્વોપરી, એ જે બધી મૂર્ખામી કરે છે ને એ આ વચનામૃત તમે વાંચો, ગઢડામધ્ય 10, એમાં મહારાજ શું સમજાવે છે. અહીંયા મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે જે 4 પાયા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ કીધી, તો મહારાજને પૂછે છે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, પરમેશ્વરને વિશે પ્રીતિ થાય એમાંથી કોનું અધિક દૈવત છે, જ્ઞાનનું, વૈરાગ્યનું કે ભક્તિનું? એ આગળ જે વાત કરે છે એમાંથી એમને સમજાયું નહીં. એટલે પછી શ્રીજી મહારાજ શું કહે છે કે ભક્તિને વિશે દૈવત ઘણું છે, એટલે ભક્તિ એમ મુખ્ય કહે છે. જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી, અને ભક્તિ તો અતિ દુર્લભ છે. પછી ભક્તિવાળાના મહારાજ લક્ષણ બતાવે છે. હવે શું કહે છે આગળ લોયા 18માં કીધું કે આ જ ભગવાન છે ને, જેને આપણે પરબ્રહ્મ પરમાત્મા, વાસુદેવ નારાયણ, સ્વામિનારાયણ, શ્રીનારાયણ, શ્રીમદ નારાયણ, શ્રી કૃષ્ણ, વિષ્ણુ, એ જે અવતાર ધારણ કરે છે ને, કોના અર્થે? જીવોના કલ્યાણને અર્થે. કેવી મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિશે વિચરે છે, ત્યારે ભગવાનના કેટલાક ચરિત્રો તો દિવ્ય હોય અને કેટલાક ચરિત્રો તો માયિક જેવા હોય. તે જ્યારે ભગવાને કૃષ્ણ અવતાર ધર્યો, એટલે આ ભગવાનની વાત કરે છે, ત્યારે દેવકી વસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું, ગોવર્ધન તોડ્યો, કાળિયા નાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિષ કર્યું, બ્રહ્માનો મોહ નિવારણ કર્યો, અક્રુજીને યમુનાજીના જળને વિશે દર્શન દીધું, પછી મલ્લ, હસ્તી, કંસાદિક દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું. હવે પછી રામાવતારની વાત કરે છે, એટલે આ ભગવાનની વાત કરે છે કે રામાવતારને વિશે ધનુષ ભાગ્યું તથા રાવણ આદિક દુષ્ટને મારીને સર્વ દેવતાનું કષ્ટ નિવારણ કર્યું ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનના દિવ્ય ચરિત્ર. એટલે આપણે આ જે ચરિત્રો વાંચીએ ભગવાનના અથવા જોઈએ તો આપણને દિવ્ય લાગે કે ઓ ભગવાન છે, ભગવાન છે. અને પછી મહારાજ હવે એમ માયિક ચરિત્રો કહે છે ભગવાનના, કે સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતા ગેલા જેવા થઈ ગયા. આનું વર્ણન પણ વાલ્મીકી રામાયણમાં આવે છે કે એક સામાન્ય માણસની જેમ પત્ની પાછળ જેમ રડે એવી રીતે ગેલા થઈને રામ ભગવાન રડતા હતા. પછી શ્રી કૃષ્ણ અવતારમાં કાળ યવનની આગળ ભાગ્યા, એટલે જે રણછોડ કેમ કહેવાય છે કે યુદ્ધનું મેદાન છોડીને ભાગ્યા. પછી જરાસંઘની આગળ હાર્યા અને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જઈ વસ્યા.
ઇત્યાદિક જે ભગવાનના ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે. એટલે મનુષ્ય દેહ ધારણ કરે છે, પ્રકૃતિના ગુણો ધારણ કર્યા છે, એટલે અમુક વાર દિવ્ય ચરિત્ર પણ બતાવે છે અને અમુક વાર મનુષ્ય જેવું ચરિત્ર કરે છે. માટે દિવ્ય ચરિત્ર હોય એમાં પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય. એટલે જે સામાન્ય બુદ્ધિવાળા હોય આવા દિવ્ય ચરિત્ર કરે તો એ નહીં લાગે કે હા ભગવાન હશે. પણ જ્યારે પ્રાકૃત ચરિત્ર કરે ત્યારે ભલભલાની બુદ્ધિ એમાં ભૂલી પડી જાય છે. એટલે મહારાજ શું કહે છે, પ્રાકૃત ચરિત્ર કરે તેને વિશે પણ જેને દિવ્યપણું જણાય ને ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. તો આમાં મહારાજે કોનું ઉલ્લેખ કર્યો? રામ અવતાર અને શ્રી કૃષ્ણ અવતાર. તો તમે અમુક લોકો તો શુદ્ધ ઉપાસના અને સર્વોપરી ઉપાસના કહેવાના ભક્તો તો આજે આ બીજા અવતારના ચરિત્રોમાં શંકા કરે કે આમાં તો આવું ચરિત્ર કર્યું હતું, માં ચરિત્ર કર્યું હતું, આમાં આટલી પત્નીઓ રાખી હતી. પણ એ મૂર્ખો, તમે ભગવાનના વાક્ય તો વાંચો કે મહારાજે કીધું છે કે ભગવાન આ જ ભગવાન અવતાર ધારણ કરે છે અને એ બંને ચરિત્રો કરે. શ્રીજી મહારાજના વખતમાં પણ એમને દિવ્ય ચરિત્રો કર્યા અને મનુષ્ય ચરિત્રો કર્યા. પણ જે પ્રાકૃત બુદ્ધિવાળા હોય ને એને એમાં દિવ્યપણું ના દેખાય, એમાં એને શંકા જાય કે ભાઈ રાસલીલા કેમ કરી હશે, રામ ભગવાને સીતાજીનો ત્યાગ શું કામ કરી દીધો, આ તો કંઈ ભગવાન કહેવાય. એવા જે થાય ને એ ભગવાનનો સાચો ભક્ત જ ના કહેવાય. ભલે તમે શ્રીજી મહારાજને માનો, કૃષ્ણને માનો કે રામ ભગવાનને માનો, ભગવાનના કોઈ બી અવતારોમાં તમને પ્રાકૃત બુદ્ધિ આવી ને એટલે ભગવાન તમે પરમેશ્વરના સાચા ભક્ત કહેવાઓ જ નહીં. આ ભક્તિવાળાના લક્ષણ અહીંયા મહારાજ મધ્ય 10 ફરીથી વાંચવા છે, 10 વાર સમજાવે છે. અને તમે અખ્તર ડાયા થઈને શુદ્ધ ઉપાસના કે એફમાં બધા અવતારોને નીચે ઉતારવા બેઠા છો. અહીંયા તમે મહારાજના વાક્યોને મહારાજના જે મૂળ સ્વરૂપ છે, જે મૂળ સ્વરૂપ જ ભગવાન અવતાર ધારણ કરે છે, એ બધા ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરો છો તમે એમના ચરિત્રોમાં શંકા કરીને. ગઢડા મધ્ય 65નું જોઈએ. હવે હું મારી ઘણી વિડીયોમાં આ શબ્દ વાપરું છું અખ્તર ડાયા, તો એ મારો શબ્દ નથી, એ શ્રીજી મહારાજે વાપરેલો શબ્દ છે. અને અખ્તર ડાયા શબ્દ આ જે બધા અવતારોમાં ભેદ કરે છે ને એની માટે જ વાપરું છું. તો આ પછી હું વાંચશો ને તો પણ સમજી જશે તમને કે કેમ હું તમને એવા બધા લોકોને અખ્તર ડાયા કેમ કહું છું કે પોતાની વધારે દોઢ બુદ્ધિ લગાવે છે શાસ્ત્રોમાં. જે લખ્યું છે એને નહીં માનતા શ્રીજી મહારાજે, શિક્ષાપત્રીમાં જે લખ્યું નહીં માનતા, પણ શિક્ષાપત્રીને કોટી પાડીને કઈથી રેફરન્સ લઈને ઊંધા અર્થ સમજાઈ શકશે પાછા, એમાં બુદ્ધિ દોડાવે છે. એવા લોકોને મહારાજે શું કીધા છે? અખ્તર ડાયા કીધા છે. અહીંયા મહારાજ શું કહે છે કે મહારાજ બોલ્યા છે જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણ. ભગવાન એટલે કોણ? મહારાજ જ્યારે ભગવાન શબ્દ યુઝ કરે છે ને ત્યારે મહારાજ આ જે અક્ષરધામના અધિપતિ છે ને એનો ઉલ્લેખ કરે છે કે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તે તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી. એટલે આ ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ને બધા ત્યારે એમને અહીંયા આવીને કંઈ મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે નિશંક વર્તે છે. એટલે ભગવાન એમના સ્વરૂપમાં નિશંક વર્તતા હોય છે, પણ પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચ વિષયને પણ સારી પેઠે ભોગવે છે. એટલે આજે રામા અવતારમાં ભગવાને શું કર્યું? તો જે વાનરોને સુખ આપવા માટે એમના મિત્ર બન્યા, પછી એમને સીતાજી સાથે વિવાહ પણ કર્યા. એટલે એમને તો બધા જે પ્રાકૃત માણસો એમને એવું લાગે કે ભાઈ આ તો સામાન્ય માણસની જેમાં વિવાહ કરીને પુત્ર પણ ઉત્પન્ન કર્યા. તો એ ભક્તોની ભક્તિને અંગીકાર કરવાને માટે પંચ વિષય ભોગવે છે. એવું નહીં કે ભાઈ એમને એમાં મોહ છે એટલે ભોગવે છે. તેને જોઈને આ સંસારની વિશે જે અખ્તર ડાયા મનુષ્ય છે, મહારાજ શું કહે છે? અખ્તર ડાયા કે જે આ ભગવાનમાં માઇક દોષો જોવે છે ને એ બધા કોણ છે? અખ્તર ડાયા. તે પરમેશ્વરને વિશે દોષ પડે છે. કોના વિશે દોષ પડે છે? કે આ શ્રી કૃષ્ણ ભગવાનના કે રામ ભગવાનના કે શ્રીજી મહારાજના ચરિત્રો જોઈને જે દોષ પડે છે ને એ બધા અખ્તર ડાયા છે. એમ જાણે છે આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતાં પણ વધુ સંસારને વિશે આસક્તિ છે. એટલે આ બધા આ સ્વામિનારાયણ સંપ્રદાયના મત પંથોમાં જ આવા જોવા મળશે કે આ ભગવાને શ્રી કૃષ્ણ ભગવાને તો 16,108 પટરાણીઓ કરી, એવું તો કરાતું હોય. અહીંયા તમે એક નથી સાચવી શકતા, 16,000 કેમ નહીં સાચવવાની? એટલે આ વખતે ભગવાને એકે પટરાણી ના કરી શ્રીજી મહારાજના રૂમમાં. એવી અજ્ઞાની વાતો લોકો આજે કરે છે અને મોટા મોટા ત્યાગીઓ પણ કરે છે. એ આજે તો દુર્ભાગ્ય છે સંપ્રદાયનું કે અહીંયા મહારાજ શું કહે છે કે આ જે શ્રી કૃષ્ણ ભગવાને 16,108 રાણીઓ કરી તો કંઈ વિષય ભોગવવા નથી કરી, એમને કંઈ સંસારમાં આસક્તિ નથી. કેમ કે એ કયા ભગવાન છે? અક્ષરધામના અધિપતિ ભગવાન છે, મનુષ્ય રૂપે આવેલા છે. એ ભગવાન પોતાના ભક્તોની ભક્તિને અંગીકાર કરવા માટે એ વિષયને ગ્રહણ કરે છે. એટલે એવું નહીં કે એનામાં આસક્તિ છે, ભગવાનને મોહ છે એટલે એમને બધું કરેલું છે. એમ જાણીને ભગવાનને પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી. એ જ ભગવાનની માયા છે. એટલે આવા જે બધા ઉદાહરણ આપે છે ને, શ્રીજી મહારાજને સર્વોપરી બતાવવા માટે રામ ભગવાનને કૃષ્ણ ભગવાનના ચરિત્રોમાં શંકા કરીને તમારા મનમાં હીન ભાવના ભરવા આવા બધા જે ઉદાહરણ આપે ને કે કૃષ્ણ અવતારમાં તો ભગવાને આવું કર્યું હતું, એનાથી ઉત્તમ કાર્ય આ કર્યું. તો એ શું છે? ભગવાનની માયા છે કે એને અવતારોના જે મનુષ્ય ચરિત્ર છે ને એમાં પ્રાકૃત બુદ્ધિ થાય છે. અને બ્રહ્મસ્થિતિને પામી એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસાર પછી આગળ સમજાવે છે કે જે બ્રહ્મસ્થિતિને પામેલા હોય એને પણ
એવા જે આત્મદર્શી પુરુષ હોય એને પણ આ સંસારમાં કોઈ મોહ નહીં થતો, તો પછી જે પરબ્રહ્મ પરમાત્મા અવતાર ધારણ કરીને આવે તો એને કેમનો મોહ થાય? જે જીવ કેટેગરીના આત્મદર્શી માણસો હોય એને પણ નહીં થતો, તો પછી ભગવાન માટે શું પછી નવી વસ્તુ છે? તો માયા અને માયાનું કાર્ય હોય એનાથી નિર્લેપ જ રહે. ભલે માયાની અંદર અંદર અવતાર ધારણ કર્યો છે, એમને માયાના ગુણો ગ્રહણ કરીને બ્રહ્માંડમાં અવતાર ધારણ કર્યો છે, પણ એ માયાથી નિર્લેપ જ રહે. એવો આપણે દિવ્ય ભાવ રાખવાનો છે ને એવી રીતે જ હોય છે. પછી અમુક લોકો એવી લપ કરતા હોય છે કે ભાઈ આપણે અનન્ય ભાવે શ્રીજી મહારાજની ઉપાસના કરીએ એટલે શ્રી કૃષ્ણના ચરિત્ર વાંચવાની જરૂર નથી ને રામ ભગવાન અન્ય અવતારોના ચરિત્ર વાંચવાની જરૂર જ નથી. જાણે એ મહારાજ કરતાં મોટો જ્ઞાની થઈ ગયો, નંદ સંતો કરતાં મોટો જ્ઞાની થઈ ગયો. પહેલાં તમારા મૂળભૂત શાસ્ત્રો ઉઠાઈને વાંચો. મહારાજે બધા શાસ્ત્રોનું શ્રવણ કર્યું છે, વાલ્મીકી રામાયણનું શ્રવણ કર્યું છે, શ્રીમદ ભાગવતને મુખ્ય ગણ્યો છે. કેમ કે આ ભગવાન શ્રી કૃષ્ણ અવતાર ધારણ કર્યો હતો અને એમાં એમને પોતાનું મૂળ રૂપ જેવું જ રૂપ ધારણ કર્યું હતું ને એના જેવી અનેક લીલાઓ પણ કરેલી છે. એટલે શ્રીમદ ભાગવતમાં દસમ સ્કંદ મુખ્ય ગણ્યો છે મહારાજે. તો અહીંયા શું કહે છે મહારાજ? એ અવતારોના ચરિત્ર માટે જ કહે છે કે કલ્યાણ માટે 4 મુખ્ય સાધન બતાવે છે. અહીંયા મધ્ય 35નું વચનામૃત વાંચો કે મહારાજ શું કહે છે. મહારાજ પહેલાં કહે છે કે તમે મને ભગવાન માનો છો એટલે મેં પણ જ્યાં લીલા કરી હોય, ચરિત્ર કર્યા હોય એ આદિકને સંભાળવા, કેમ કે એ બધા જે ચરિત્રો છે કલ્યાણકારી છે. એટલે મહારાજ અહીંયા આગળ એવું સમજાવે છે અને પછી કહે છે કે એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવાને સાંભળવા ને તેનું મનમાં ચિંતન કરવું, અને જેને એનું ચિંતન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા જે અમારા સર્વે ચરિત્ર, ક્રિયા, નામ સ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે પછી કહે છે કે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી અને એમને આવા ચરિત્ર સાંભળ્યા ત્યારે એમને પરમ શાંતિ થઈ. પણ એ ઘણા આત્માને દીખતા હતા તોય પણ તેને કરીને કાંઈ સિદ્ધિ થઈ નહીં. એટલે તમે આત્માનું દર્શન કરવા માંડો ને તો પણ એનાથી કંઈ સિદ્ધિ નથી માની મહારાજે. એટલે આત્મદર્શન થાય ને તો પણ ભગવાનના જે અવતારના ચરિત્રો છે ને એમાંથી તમારે મનને પાછું નહીં વાળવાનું, કે એ અવતારોના ચરિત્ર શ્રવણ કરવામાં એ પ્રીતિ રાખવાની જ છે. અને પછી શું કીધું કે વળી પરોક્ષ છે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર. હવે અહીંયા પરોક્ષ આવ્યું ને એટલે લોકો એવું સમજશે, જો આપણે શ્રીજી મહારાજ પર એટલે આ વચનામૃત જ્યારે લખાય છે ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યક્ષ હતા, એટલે એ નંદ સંતોની આંખો સમક્ષ હતા ત્યારે એ પ્રગટ ભગવાન છે. કેમ કે એ મનુષ્ય રૂપે ત્યારે પ્રગટ છે હાજર. અને જ્યારે એ જે આગળના જે અવતારો હતા એ મહારાજના સમયમાં નથી, એટલે આવી રીતે શબ્દ વાપર્યો છે મહારાજે. એટલે પરોક્ષ એટલે એવું નહીં કે ભાઈ આ શ્રી કૃષ્ણના રામ એ પરોક્ષ થઈ ગયા અને આપણે પ્રત્યક્ષ ભગવાન થયા. પ્રત્યક્ષ અત્યારે શ્રીજી મહારાજ અવતાર રૂપે પ્રગટ નથી એટલે પરોક્ષ જ કહેવાય. પણ પ્રગટ કેવી રીતે, પ્રત્યક્ષ કેવી રીતે કહેવાય? કે એમની મૂર્તિ હોય, જ્યાં એમનો વિગ્રહ હોય ત્યાં એ પ્રત્યક્ષ ભગવાન કહેવાય, કે એને આપણે પ્રત્યક્ષ માનવાના છે ભગવાનને વિગ્રહ રૂપે. એટલે અને આ જે અક્ષરધામનું સ્વરૂપ છે એને પણ પરોક્ષ કહેવાય, કેમ કે એ પણ તમારી સામે પ્રત્યક્ષ નથી. એ સમાધિમાં જાઓ ત્યારે જ પ્રત્યક્ષ થાય. એટલે અહીંયા પરોક્ષ શબ્દથી એવું નહીં સમજવાનું કે આને પરોક્ષ કહી દીધા એટલે આ બધા નીચેના અવતારો થઈ ગયા અને આ પ્રગટ કીધા એટલે આ ઊંચા અવતારો. એ તમારી ભાષા બી સમજવાની, ટાઈમ સાથે સમજવાનું છે આ ભાષામાં. એવું નહીં કે ભાઈ આ અહીંયા પરોક્ષ લખ્યા એટલે આ પરોક્ષ ને આ પ્રત્યક્ષ લખ્યા એટલે આ પ્રત્યક્ષ. અત્યારે શ્રીજી મહારાજ અવતાર રૂપે પરોક્ષ જ કહેવાય, એ પ્રગટ પ્રત્યક્ષ ના કહેવાય. પણ એ કયા રૂપે પ્રત્યક્ષ કહેવાય? કે જ્યારે તમે શ્રીજી મહારાજની મૂર્તિ રાખો કે શ્રી કૃષ્ણની મૂર્તિ રાખો કે શ્રી રામની મૂર્તિ રાખો તો એમાં તમારે પ્રત્યક્ષ ભગવાનની કલ્પના કરવાની છે કે આ પ્રત્યક્ષ ભગવાન છે. એ પણ મહારાજે ઘણી જગ્યાએ સમજાવ્યું છે. એટલે આપણા સંપ્રદાયમાં પ્રત્યક્ષ ભગવાનની ઉપાસના, પ્રત્યક્ષ શબ્દ કેમ વાપરવામાં આવ્યો છે કે આપણે મૂર્તિ પણ ભગવાનની જ્યારે ભગવાનના અવતાર ના હોય પ્રગટ, ત્યારે મૂર્તિમાં એ ભગવાન પ્રગટ છે એવી રીતે એની ઉપાસના કરવાની છે. એ મહારાજે અનેક વચનામૃતમાં સમજાવ્યું છે. તો અહીંયા શું કહે છે? પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર, તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કયા હોય તેને પણ સાંભળવા અને ગાવા. કયું સ્પષ્ટ? મહારાજે પહેલાં કીધું કે તમે મને ઈષ્ટદેવ જાણો છો તો મારા ચરિત્રો પણ સાંભળવા, કેમ કે એ પણ કલ્યાણકારી છે. અને ભગવાનના જે બીજા અવતારો આગળ થયા છે એના પણ ચરિત્રો સાંભળવા અને ગાવા. એટલે એવું નહીં કે ભાઈ આપણે કશું ગાવાનું, સાંભળવાનું, અનન્ય ભાવે ઉપાસના કરવાની એટલે બધું બંધ કરી દેવાનું છે, એવું મહારાજે કોઈ જગ્યાએ નહીં કીધું. અને આ 4 વાનાની દ્રઢતા થાય તેને અર્થે શ્રીમદ ભાગવત આદિ 8 ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું છે. એટલે 4 વાના કયા કયા મહારાજ ગણાવે છે? આગળ કહે છે કે મૂર્તિની ઉપાસના, ભગવાનના ચરિત્ર અને ભગવાનનું નામ સ્મરણ, એટલે ચરિત્ર ગાવા ભગવાનના અને ભગવાનનું નામ સ્મરણ અને પોતપોતાનો ધર્મ, એવી રીતે 4 વાના મહારાજ કહીને પછી આ બધી વાર્તા કરે છે. એટલે કે આ જે 3 વસ્તુ છે ને, ભગવાનના ચરિત્રો, ભગવાનનું નામ સ્મરણ અને મૂર્તિની ઉપાસના, એ વિના કોઈ એવું માને કે હું ખાલી ધર્મ પાળું છું એટલે મારું કલ્યાણ થઈ જશે, તો મહારાજ એનું દ્રષ્ટાંત આપે છે કે એ કેટલું અઘરું છે. એટલે 4 વાના હોવા જ જોઈએ રોજ. એટલે ભગવાનના ચરિત્રો સાંભળવા એટલે ભગવાનના બધા અવતારના ચરિત્રો સાંભળવા, ને વિશેષ કરીને કયા કે તમે જે અવતારને ઈષ્ટદેવ માનો છો એના વિશેષ સાંભળવાના. એટલે આપણા સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ ભગવાનને સ્વીકારેલા છે ઈષ્ટદેવ તરીકે, એટલે મહારાજે શ્રીમદ ભાગવતને મુખ્ય ગણ્યો છે.
એવી રીતે સત્સંગી જીવન એ મહારાજનું ચરિત્ર છે, તો એને પણ શ્રવણ કરવું, કેમ કે એ જ ભગવાન છે, એનાથી અલગ નથી. એટલે અમુક લોકો સત્સંગી જીવન વાંચતા હોય, શ્રીમદ ભાગવતને ગણતા જ ના હોય. તો એવું નહીં કરવાનું. શ્રીમદ ભાગવત શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, એટલે એ જ ભગવાનનો ભગવાન છે, એને કંઈ અલગ માનીને તમારે નહીં વાંચન કરવાનું. એ જ ભગવાનનું સ્વરૂપ માનીને વાંચન કરવાનું છે કે આ શ્રીજી મહારાજનું જ સ્વરૂપ છે, શ્રી કૃષ્ણ ભગવાન, કે શ્રી કૃષ્ણ ભગવાન જ શ્રીજી મહારાજ છે. એવી રીતે વાંચશો ને તો જ તમને પ્રીતિ થશે, નહીં તો શ્રીમદ ભાગવત તમને વાંચવાનું મન જ નહીં થાય. એટલે મહારાજ શું કહે છે કે 4 વાનાએ કરીને જ જીવનું કલ્યાણ જરૂર થાય, પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી જેને કરીને કલ્યાણ થાય. પતી ગયું. મૂર્તિની ઉપાસના, ભગવાનના ચરિત્રો, અહીંયા મહારાજે આજ્ઞા કરી દીધી કે બીજા જે અવતાર થયા હોય એના પણ સાંભળવાને ગાવાય. એટલે એવું કંઈ તમને કંઈ અહીંયા મને નહીં ફરમાય કે ભાઈ તમારા અનન્ય ઉપાસનાના નામે રામ ભગવાનના ચરિત્રો નહીં વાંચવાના, રામ ભગવાનની સ્તુતિ નહીં કરવાની, ને કૃષ્ણ ભગવાનના ચરિત્રો નહીં વાંચવાના. એ તમે આ વચનનું ઉલ્લંઘન કર્યું કહેવાય. અને મહારાજે કીધું કે એના વિના બીજું કોઈ એવું સાધન નથી કે જેને કરીને કલ્યાણ થાય. પછી મહારાજ શું કહે, મુક્તાનંદ સ્વામી આદિક સાધુના પણ જે કાવ્ય અને કીર્તન હોય તેને ગાવાને સાંભળો. મુક્તાનંદ સ્વામીએ જે કાવ્ય બનાવ્યા છે, મેં ધામ વર્ણન ચાતુરી જે આગળ વિડીયો મૂકી છે એ સાંભળજો. એ બધા ગ્રંથો ગાયબ કરી દીધા છે, કેમ કે એમાં કૃષ્ણ ભગવાનનો મહિમા આવે છે, અને એ જ કૃષ્ણ ને શ્રીજી મહારાજની એકતા બતાવી છે. એટલે સર્વોપરી ઉપાસનાવાળાએ બધા એ ગ્રંથોને ગાયબ કરી દીધા છે કે ભાઈ અમે આ ગ્રંથો બધા ભક્તોને આલીશું તો ભાઈ અમારા સિદ્ધાંતનું શું થશે. તો તમારા સિદ્ધાંતનું જે થવું હોય થાય. ભગવાનની જે સત્ય વાત છે એ કરવામાં ગભરાવાનું શું? ભગવાને વાત કરી છે, જ્યાં સત્ય છે ત્યાં ભગવાન છે, જ્યાં છુપાવવાની કોશિશ કરો છો ત્યાં અસત્યનો પ્રકાશ થાય છે, તો ત્યાં ભગવાન નથી. કેમ કે ભગવાનનું સ્વરૂપ છે સત ચિત આનંદ. જ્યાં સત્ય હોય ત્યાં જ ભગવાન રહે. જ્યાં તમે મનિપ્યુલેશન કરીને બધું બદલવા જાઓ તો એ અસત્ય થઈ ગયું, તો પછી ત્યાં ભગવાન છે જ નહીં. કેમ કે અસત આવે ત્યાં સત્ય છે જ નહીં, તો સત્ય નથી ત્યાં ભગવાન નથી. એટલે પછી અહીંયા શું કીધું કે ભગવાનના અવતાર ચરિત્રયુક્ત એવા જે કાવ્ય કીર્તન બીજા કવિના હોય ને તેને પણ ગાવાને સાંભળવા. એટલે તુલસીદાસના કાવ્ય સાંભળવાના, મહારાજે ગાયેલા છે. પછી એવા જે સગુણ સાકાર ભગવાનમાં માનતા હોય એ બધા કાવ્ય ગાવાના. એટલે એવું નહીં કે ભાઈ તુલસીદાસે રામ ભગવાન પર લખ્યું છે એટલે રામજીના ભજન નહીં ગાવાના, આપણે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છે, કૃષ્ણ ભગવાનના ભજન નહીં ગાવાના. તમને બતાવવામાં નહીં આવ્યા. આપણા નંદ સંતોએ રામ ભગવાન પર પણ કીર્તનો બનાવ્યા છે, કૃષ્ણ ભગવાન પર પણ કીર્તનો બનાવ્યા છે, અને શ્રીજી મહારાજના પણ કીર્તનો બનાવ્યા છે, બધા ગાયા છે. એવું નહીં કે ભાઈ ત્યાં નંદ સંતોએ કંઈ શુદ્ધ ઉપાસના નામે બધું બંધ કરી દીધું હતું. અને આજના બધા અક્તડાયો કે આપણે અનન્ય ભાવે ઉપાસના એટલે શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈ સામે જોવાનું નહીં. તો તમે બધા નંદ સંતો કરતાં વધારે જ્ઞાની થઈ ગયા, વધારે મોટી પ્રાપ્તિ કરી દીધી. વચનામૃતનું એક છેલ્લું પ્રમાણ લઈ લઈએ, અસલાલીનું પહેલું વચનામૃત. હવે ઘણી બધી વચનામૃતોમાં અમદાવાદના જે વધારાના 11 વચનામૃત છે ને એ નથી હોતા, કેમ કે એને શીપક માનવામાં આવે છે અને એમાં ઘણા મતભેદ છે. પણ મારી જોડે આ અસલાલીનું વચનામૃત હતું એટલે આપણે એ જોઈ લઈએ કે એમાં શું કહે છે મહારાજ. તો અહીંયા મહારાજ કહે છે કે જે ભક્તને ભગવાનનું સ્વરૂપ જાણવાને વિશે કંઈ ન્યૂનતા રહે છે તેને મોટી ખોટ આવે છે. પછી એ ભગવાનને શું કહેવાય છે, અહીંયા મેં લખ્યું પરબ્રહ્મ પુરુષોત્તમ કહીએ, જેને શ્રી કૃષ્ણ કહીએ, જેને વાસુદેવ કહીએ, જેને નરનારાયણ કહીએ, જેને પરબ્રહ્મ, આગળ મેં સમજાવ્યું નરનારાયણ એ પણ પરબ્રહ્મ પરમાત્મા જ છે, એનાથી કંઈ ભિન્ન નથી. શ્રી નારાયણ કહીએ તો એનું યથાર્થ સુખ, એટલે આ ભગવાનનું યથાર્થ સુખ કેમ નહીં આવતું ને એકાંતિક ભક્ત થવાતું નથી. માટે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની દૃઢતા વિના તો પ્રજાપતિ આદિ જે જગતના સૃષ્ટા છે તે પણ વારંવાર સૃષ્ટિ ભેરા ઉત્પન્ન થાય છે અને પાછા અંતે માયાના વિશે જ લીન થાય છે. પણ શ્રી પુરુષોત્તમ ભગવાનના અક્ષરધામને તો એ પામતા નથી, એટલે આ ભગવાનને પામતા નથી. તો એમાં પછી મહારાજ સમજાવે છે કે એ સમજણમાં શું ભૂલ છે. તો 4 ભૂલો સમજાવે છે. એક તો એ ભક્ત એવું માને કે જે મુક્તિ થવીને એને પોતાની બળ સમજે કે હું મારા બળે કરીને મુક્તિ, મારા બળે કરીને શાસ્ત્રને સમજી લઈશ ને નવો સિદ્ધાંત પ્રવર્તાઈશ, એવું જે સમજે ને એ બધા ભાન ભૂલેલા છે. પોતાના હાથમાં મુક્તિનું સાધન માનવાનું નથી. આપણે ભગવાનના શરણાગત થયા તો ભગવાનનું જ આસળનું બળ માનવાનું છે મુક્તિમાં, એમ મહારાજ સમજવા માગે છે. બીજું અક્ષરરૂપ થઈને જે પુરુષોત્તમ નારાયણની સેવા કરવી તે જ મુક્તિ છે એમ નથી માનતા. આ બીજી ભૂલ બતાવે છે. એટલે મહારાજે જે 121 શિક્ષાપત્રી શ્લોકમાં કીધું છે ને કે ગોલોક ઈશ્ચિપધામ છે ને એના વિશે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એ મુક્તિ માની છે. એટલે જે અદ્વૈત જ્ઞાનવાળા છે એ એવું માને છે કે એ રૂપ થઈ જવું એ મુક્તિ, એટલે સ્વતંત્ર થઈ ગયા. પણ મહારાજનો સિદ્ધાંત શું છે કે અક્ષરધામમાં જઈને એટલે અક્ષરરૂપ થઈને પણ ત્યાં ભગવાનની સેવા કરવી છે, એવી આપણે મુક્તિ સ્વીકારવાની છે. એ મહારાજે શિક્ષાપત્રીમાં પણ આ વાત દ્રઢ કરાઈ છે. એ ભૂલ છે. ને ત્રીજું રામકૃષ્ણાદિક જે ભગવાનના અનંત અવતાર તેને તો એ સર્વે અંશે કરીને જાણે છે. આવ્યું કે ભાઈ અહીંયા બધા ભગવાનના અવતાર ધારણ કરે એટલે કે આમાં આટલા અંશ છે, પેલામાં એટલા અંશ, એટલે આ અવતાર મોટો ને આ અવતાર મોટો, એવું નહીં. આપણામાં પથારામાં પણ નંદ સંતોએ શું લખ્યું, શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન કર્યું, પછી શું કર્યું કે એ જ ભગવાન સમગ્ર ઐશ્વર્ય અને શક્તિ સહિત કૌશલ દેશના વિશે પ્રગટ થતા આવા. પછી શ્રીજી મહારાજનો કેવી રીતે પ્રાદુર્ભાવ થયો નરનારાયણ થકી એનું વર્ણન કરે છે. એટલે એમને પણ એવું સ્વીકાર્યું નથી. ઘણા શાસ્ત્રો વાંચશો તો એમાં નરનારાયણને
અંશાવતાર તરીકે બતાવેલા છે. તો નરનારાયણને અંશાવતાર માનો તો શ્રીજી મહારાજ નારાયણ નવરાતા દ્વિજે કુળતાનું ધારી, તો શ્રીજી મહારાજ પણ અંશાવતાર થઈ જાય. એટલે આપણો સિદ્ધાંત શું કહે છે ઉદ્ધવ સંપ્રદાયનો, કે ભગવાન કોઈ પણ રીતે અવતાર ધારણ કરે, ગમે તેટલું કાર્યનું પ્રયોજન હોય, ગમે તેટલો ઐશ્વર્યનો પ્રકાશ કરે, તો એમાં એ અવતારી સ્વરૂપનું સમગ્ર ઐશ્વર્ય શક્તિ રહેલું જ છે. એ ભગવાનની ઈચ્છા કે બતાવે કે ના બતાવે, એટલે એને અંશે કરીને નહીં જાણવાનું, એને એ અવતારી જેવો જ ભાવ રાખીને પૂજવાનો. એટલે આપણા નંદ સંતોએ બધે લખ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારી સર્વ કારણના કારણ, એવી શ્રીજી મહારાજની સ્તુતિ કેમ કરી છે કે એ ભાવે કરીને કરી છે. ને દરેક અવતારના ભક્તો એ રીતે જ ભગવાનની સ્તુતિ કરે છે. શ્રીમદ ભાગવત વાંચો તો કપિલ મુનિની સ્તુતિ પણ એ રીતે છે કે તમે સર્વ અવતારના કારણ છો, આ છો. તો જ્યારે પણ ભગવાનના અવતાર થાય ત્યારે એ ભક્તો એમની સ્તુતિ એ રીતે જ કરે છે, કેમ કે પેલું અવતારી રૂપ તો એ અનુભવમાં આવવાનું નથી. એટલે જ્યારે અવતાર ભગવાન પોતાના જેવા થાય તો એને જ અવતારી માનીને એની પૂજા કરવામાં આવે છે. એટલે કોઈ પણ અવતારને એવું નહીં માનવાનું કે આમાં આટલા અંશે ને આટલા અંશે, એ પણ એક ભૂલ છે. અને પછી ચોથું સમજાવે છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થતી હશે, આ બધું મારે જોવું છે સમાધિમાં જઈને, એવી પણ લાલસા રહેતી હોય છે. એટલે આ 4 ભૂલો બતાવે છે કે ભાઈ ભગવાનનો નિશ્ચયમાં, એટલે ભગવાનના સ્વરૂપમાં જાણવામાં ખોટ રહી જાય છે. તો હવે આ જે અમદાવાદના 11 વધારાના વચનામૃત છે જે સ્વીકારતું હોય એના માટે આ એક પ્રમાણ બતાવ્યું. જે ના માનતા હોય તો એના માટે આગળના પ્રમાણો તો મેં બતાવેલા જ છે. પછી મેં જેમ આગળ કીધું કે બીજા કવિ જે ભગવાનના ચરિત્રો ગાયા હોય તો એના કીર્તન પણ આપણે ગાવા અને સાંભળવા. તો શ્રીજી મહારાજે આ વચનામૃત છે મધ્યનું 57, એમાં પણ તુલસીદાસના 3 પદો ગવડાયા છે. એ પણ તમને વચનામૃતમાં જોવા મળી જશે. એટલે વચનામૃતમાં ખાલી એનું ટાઇટલ છે, પણ પાછળ તમે વચનામૃતમાં પ્રતોમાં આપેલા છે કે આખા કીર્તનો. તો બધા નંદ સંતો આ તુલસીદાસના કીર્તનો ગાતા હતા, તો રામ ભગવાનના કીર્તનો છે. એટલે કે એવું કંઈ શુદ્ધ ઉપાસના મહારાજને પૂર્ણ પુરુષોત્તમ માને છે, એટલે કંઈ રઘુનાથના કીર્તનો ગાવાના જ નહીં તો ભગવાનનો દ્રોહ થઈ જશે. તો એવું કર્યું તો આ કીર્તનો મહારાજ ગાવાની આજ્ઞા જ કેમ કરે? અને મહારાજ આજ્ઞા કરી તો પણ નંદ સંતો ગાય કેમ? નંદ સંતોને જો એવો જ નિશ્ચય હોય કે ભાઈ આપણે કોઈ બીજા અવતારોના ચરિત્રોનું કીર્તન ગાવાના નહીં, તો એ બુદ્ધિશાળી છે કે તમે બુદ્ધિશાળી છો? એટલું વિચારો પહેલાં. અને આ કીર્તનો પણ તુલસીદાસના છે, તમે એના પદો જુઓ. જાકે પ્રિય ન રામ વૈદેહી, સો છાંડીએ કોટી બે રીસમ, કે જેને રામ સીતા પ્રત્યે પ્રીતિ નથી ને એને તો વેરી જાણીને છોડી દેવા જોઈએ. આવું એકદમ મહિમાસભર તુલસીદાસનું કીર્તન છે. તો બધા નંદ સંતો બેઠા છે, મહારાજને બધા પુરુષોત્તમ જાણે છે, ને આવું કીર્તન મહારાજ ગાવાની આજ્ઞા કરે છે. ને એ ભાવમાં ઉતરીને મહારાજ આ કીર્તન ગવડાવે છે અને બધા સાંભળે છે. તો બધા શું સમજતા હશે? તો એવી અક્કડયા જેવી બધાની બુદ્ધિ નથી. એ રામનું કીર્તન પણ ગવાય, કૃષ્ણનું કીર્તન પણ ગવાય, કેમ કે એ બધા ભગવાનના જ અવતારો એક જ છે. અવતાર ને અવતારી એક્યપણું છે. એટલે એવું નહીં કે ભાઈ આ અવતારની ઉપાસના કરતા હોય એટલે બીજા અવતારના કીર્તનો નહીં ગાવાના. જે અવતારની ઉપાસના કરતા હોય એનું વિશેષ ગાવાનું. પણ એવું નથી કે અવતાર બીજા અવતારનું આપણે ગૌણ કરી દેવાનું, એટલે બીજા અવતારને સાફ જ કરી દેવાનો છે કે ખાલી આપણે એ તો બીજા માને આપણે નહીં માનવાનું. અહીંયા મહારાજે આ શીખવાડ્યું છે આપણે કે દરેક અવતાર એ ભગવાનના જ છે. એટલે અવતારની એ ભગવાનનું સ્વરૂપ, ઈષ્ટદેવનું સ્વરૂપ માનીને જ એ પદમાં કે એ કીર્તનમાં કે એના ચરિત્રોમાં પ્રીતિ કરવાની છે, તો જ એ ભગવાનનો મહિમા સમજાય. નહીં તો હું રામ ભગવાનને માનતો જ ના હોઉં, શ્રીજી મહારાજથી નીચે ગણતો હોઉં, તો નંદ સંતોને આ કીર્તનો ગાવાની મજા જ કેમ નહીં આવે? ને આવું ગાય જ કેમ કે જેને રામ સીતા પ્રત્યે પ્રીતિ નથી અને તો હું બેરીસમ માનીને છોડી દઉં, એવું કેમનું ગાય? તમારા જેવી ઉપાસના કરી હોય, અત્યારે જે શુદ્ધ ઉપાસના અને સર્વોપરી ઉપાસનાની વાતો ચાલે છે બધી, કે ભાઈ શ્રીજી મહારાજ સિવાય કશામાં પ્રીતિ કરવાની નહીં, તો નંદ સંતોએ આવું ગાયું કેમનું મહારાજની સમક્ષ કે સીતારામમાં જેને પ્રીતિ નથી એને તો આપણે વેરી માનીને છોડી દેવા? તો થોડુંક તો વિચારો કે આ મહારાજે આવા કીર્તનો ગાયેલા છે, ગવડાવ્યા છે. અને નંદ સંતોએ રામ ભગવાન પર, કૃષ્ણ ભગવાન પર કીર્તનો બનાવ્યા છે. એ લોકો કંઈ બધા અવતારોને અલગ અલગ નહોતા માનતા. પોતે શ્રીજી મહારાજ પ્રગટ, એમને પ્રાપ્તિ થઈ હતી એટલે શ્રીજી મહારાજનો વધારે મહિમા હતો. પણ એવું નથી કે ભાઈ બીજા અવતારોને નીચે ગણીને બીજા અવતારોની ઉપેક્ષા કરી છે. એટલે જે અવતારની ભક્તિ કરો, પણ એવું નહીં કે બીજા અવતારોને નીચે માનવાનું છે. બીજા અવતારોને એ જ ભગવાનના સ્વરૂપ માનીને એના ચરિત્રમાં એની જે કીર્તનો છે એ પણ આપણે ગાવાના છે. એ વચનામૃતમાં જ આગળ જોયું મહારાજે કીધું. પણ વિશેષ તમે જેને ઈષ્ટદેવ માન્યા છે એના વિશેષ ગાવાના છે, એનું વિશેષ ચરિત્ર સાંભળવાનું છે, એટલું મહારાજે કીધું છે. હવે અમુક વખત ડાયો પાછા પ્રશ્ન કરશે કે હા ભાઈ તમે પ્રમાણો તો બતાવી દીધા, પણ રામ ભગવાનનું તો વૈકુંઠ છે એવી રીતે શાસ્ત્રોમાં વર્ણન આવે છે, તો અક્ષરધામ કેમનું થાય? તો એના માટે પણ ગોલોક મધ્ય અક્ષરધામ સિરીઝ જોશે તો એમાં લક્ષ્મીનારાયણ જે રામાનુજાચાર્ય, આપણા જે આદિગુરુ, આ રામાનુજાચાર્યથી મહારાજે ગુરુ પરંપરા સમજાય છે વડતાલ 18માં. તો રામાનુજાચાર્ય ઈષ્ટદેવ તરીકે કોણે સ્વીકાર્યા હતા? લક્ષ્મીનારાયણને. તો કે લક્ષ્મીનારાયણને માને છે તો એ અક્ષરધામમાં એમને અક્ષરધામનું સ્વરૂપ એમને દેખ્યું નહીં હોય. એ બધા એનલાઇટન બિંગ હતા, એમને બધું રિયલાઇઝેશન કરેલું હતું જેમ સમાધિમાં જઈને.
તો અહીંયા આગળ મેં સમજાવ્યું હતું કે મહારાજે જે અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ સ્વીકાર્યું છે એ રાધા લક્ષ્મી સહિત છે. એટલે ક્યારેક રાધા એમની બાજુમાં રહી છે, ક્યારેક અતિ સ્નેહ કરીને એમની મોતીમાં સમી ગઈ છે. એવી રીતે લક્ષ્મીજી માટે પણ છે, વક્ષ સ્થળ પર રહી છે, ક્યારેક પ્રગટ રૂપે રહી છે, અક્ષરધામમાં દિવ્ય રૂપે રહી છે. તો એ જ્યારે લક્ષ્મીજી જોડે હોય ને મહારાજે કીધું કે એ દ્વિભુજ છે પણ ક્યારેક ચતુર્ભુજ રૂપે દર્શન પણ આપે છે. ચતુર્ભુજ એટલે શું? શંખ, ચક્ર, ગદા અને પદ્મ. તો એ થયા લક્ષ્મીનારાયણ. તો કે રામાનુજાચાર્યએ દર્શન કર્યા છે લક્ષ્મીનારાયણના, એમને ઈષ્ટદેવ સ્વીકાર્યા છે. એટલે એમને આ માયા પર જે એક ધામ છે એ જ ધામના અધિપતિને ઈષ્ટદેવ પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વીકાર્યા છે. એવું નહીં કે ભાઈ તમને કંઈ નવું મળી ગયું છે. એટલે બધા રામાનુજાચાર્ય કરતાં એ બધાને મોટા માને છે. હજુ એમને હું આત્મદર્શન તો શું, હજુ પંચભૂતનું દર્શન નહીં થયું હોય, પંચભૂતને પાર કરતાંય નહીં, પંચભૂતનું જ્ઞાની નહીં હોય, તો પણ બધું કહે છે કે રામ ભગવાનનું તો વૈકુંઠ ધામ છે, કૃષ્ણનું ગોલોક છે, અને આપણું તો અક્ષરધામ છે. તો એવી રીતે કંઈ તને અક્ષરધામ નહીં મળી જવાનું. કે અક્ષરધામ શું છે પહેલાં એ સમજવું પડે કે અક્ષરધામના સિક્કા મારો એટલે કંઈ આ તો કંઈ કોઈ પ્લેસ નહીં જવાની કે ભાઈ ચાલો આમને સિક્કા મારી દીધા એટલે તો વિમાનમાં બી જતા રહેવાના. એટલે વૈકુંઠથી આ ગોપાલ સ્વામીએ જે ભાગવત ટીકા લખેલી છે ને એમાં પણ અક્ષરધામને જ્યારે ભાગવતની ટીકામાં ભાગવતમાં વૈકુંઠનું વર્ણન આવે છે તો પુરુષ પ્રકૃતિથી પર જે ગોલોક મધ્ય અક્ષરધામ છે ને એને જ ગોપાલ સ્વામીએ વૈકુંઠ કીધેલું છે. એટલે એને વૈકુંઠ પણ કહેવાય છે, એને ગોલોક પણ કહેવાય છે. અને આપણા સંપ્રદાયમાં સ્પષ્ટ શબ્દોમાં શું સમજાવ્યું છે કે ગોલોક મધ્ય, જ્યાં મધ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ રાધા લક્ષ્મી સહિત બિરાજમાન રહી છે ને એને અક્ષરધામ, બ્રહ્મપુર ધામ એવી રીતે મહારાજે ઉલ્લેખ કરેલો છે. એટલે કે અહીંયા ભગવાન નું રૂપ નથી બદલાતું. એટલે કે અહીંયા તમે શ્રીજી મહારાજ રૂપે ભગવાનને બેસાડ દો તો એ ભગવાન કંઈ શ્રીજી મહારાજ રૂપે નથી બેસી જતા. ભગવાનનું રૂપ આ શ્રી કૃષ્ણ રૂપ જ રહે છે, કેમ કે એ ફિક્સ કરેલું છે. જો એવું હોત કે હું શ્રીજી મહારાજને સર્વોપરી માનું તો ભાઈ હું શ્રી કૃષ્ણ રૂપે ભગવાનને કેમ સ્વીકારું? હું શ્રીજી મહારાજ રૂપે અક્ષરધામમાં સ્વીકારું ને તો કે તારા કહેવાથી થોડા કંઈ રૂપો બદલાઈ જવાના છે. એ અનાદિ છે. આ ભગવાનનું સચ્ચિદાનંદ રૂપ છે, અનાદિ છે. કે એ કંઈ અવતારો ધારણ કરે ભગવાન તો એ અવતારનું જે રૂપ હોય એવું રૂપ કંઈ અહીંયા પછી મેચ નહીં કરી દેતા. ભવિષ્યમાં હવે કલ્કી અવતાર થશે જે શાસ્ત્રો પ્રમાણે, તો કલ્કી અવતાર જે રૂપ ધારણ કરશે તો એના ભક્તો પરબ્રહ્મ પરમાત્મા તરીકે સ્તુતિ કરશે તો પછી અક્ષરધામમાં એ રૂપ ગોઠવી દેશે. એવું ના રહે. ભગવાનનું જે રૂપ મૂળ રૂપ હોય, ચતુર્ભુજ રૂપ કે વિષ્ણુ રૂપે કે આપણા સંપ્રદાયમાં સ્વીકાર્યું છે નંદ સંતો એને મહારાજે શ્રી કૃષ્ણ રૂપે, તો એ રૂપ જ રહે. અને નંદ સંતોના મૂળભૂત ગ્રંથો વાંચશો તો ભગવાનનું અક્ષરધામમાં આ રૂપ જ જોવા મળશે. ભક્ત ચિંતામણી વાંચી લો, પુરુષોત્તમ પ્રકાશ વાંચી લો, તમે વચનામૃત પરથારો વાંચી લો, સત્સંગી જીવન વાંચી લો, વાસુદેવ મહાત્મ્ય વેદ વ્યાસ રચિત ગ્રંથ વાંચી લો, આ જ રૂપે ભગવાનનું અક્ષરધામમાં વર્ણન જોવા મળશે. કેમ કે એ જ છે કે તમારા બદલવાથી કંઈ બદલાઈ નહીં જતા રૂપ. બરાબર છે. એટલે જેને પ્રશ્ન થાય કે ભાઈ રામ ભગવાન બધાને વૈકુંઠમાં લઈ ગયા હતા, તો એવું નહીં. બ્રહ્માંડની અંદર પણ જે વૈકુંઠ ધામ છે એને રમા વૈકુંઠ કહેવાય છે, કે પ્રકૃતિની અંદર આવેલું છે. પણ અહીંયા મહારાજે રામ ભગવાનને શું કીધું કે રામકૃષ્ણાદિક અવતારો મનુષ્ય જેવા જણાય છે, પણ એ કોણ છે? અક્ષરધામના પતિ છે. તો જે અક્ષરધામના પતિ હોય તો એમના ભક્તોને કઈ લઈ જાય? અહીંયા અક્ષરધામમાં જ લઈ જાય. કે રામકૃષ્ણાદિકની ઉપાસનાથી એવું નહીં કે તમને ભાઈ એ વૈકુંઠ કહે છે ને એટલે એવું નહીં કે ભાઈ અક્ષરધામથી અલગ છે, ગોલોક કહે છે એટલે એવું નહીં કે અક્ષરધામથી અલગ છે. એવી રીતે માનતા હોય કે ભાઈ રામનું વૈકુંઠ ને કૃષ્ણનું ગોલોક ને શ્રીજી મહારાજનું અક્ષરધામ. તો મત્સ્ય અવતારનું કયું ધામ? કચ્છ અવતારનું જે કુર્મ રૂપે આવ્યા હતા ભગવાન એનું કયું ધામ? નૃસિંહ રૂપે આવ્યા હતા તો એનું કયું ધામ? પ્રહલાદ કઈ ગયા? પછી નૃસિંહ રૂપે જે ને ભગવાનની પૂજા કરીએ એ બધા કઈ ગયા? તો પછી કેટલા ધામો ગોઠવવા બેસવાના? નહીં એટલા બધા ધામો હોય તો પછી ત્યાં બબાલ ના થાય કે ભાઈ મારે આ ધામમાં જવું છે ને મારે આ ધામ. થોડી કોમન સેન્સ દોડાવો કે ભાઈ માયાથી પર એક જ ધામ હોય. મુક્તિ એટલે શું? કે નિર્વાણ, જે નિર્વાણ શબ્દ વાપર્યો છે ભાઈ મુક્તિ પતી ગયો, ખેલ પૂરો થઈ ગયો, તો પછી એક જ ધામ હોય. કે એવું નહીં હોય કે ભાઈ અલગ અલગ 10-15 ધામ બનાવ્યા છે ભગવાને કે આ અવતારની ઉપાસના. તો એવી અજ્ઞાનીઓએ થિયરીઓ બધી ગોઠવી દે ને કે તમને અમુક વાર શું આવે. તમે મૂળભૂત શાસ્ત્રો વાંચો ને એટલે ખબર પડે કે ભાઈ આપણા જે વેદ વ્યાસે બધા શાસ્ત્રો રચ્યા છે તો કે એવું નહીં કે ભાઈ વૈકુંઠથી ભગવાનના ધામનો ઉલ્લેખ કર્યો છે એટલે કંઈ આ પ્રકૃતિની અંદર આવી ગયું, આ ગોલોકથી ઉલ્લેખ કર્યો એટલે ભાઈ અલગ ધામ થઈ ગયું ને આપણને સર્વોપરી ધામ મળ્યું. એવી રીતે કોઈ દિવસ તમને સર્વોપરી ધામ નહીં મળવાનું. જ્યાં સુધી ભગવાનના અવતારના સ્વરૂપોમાં ભેદ માન્યો છે ત્યાં સુધી તમે આ જન્મ મરણના ચક્રામાં જ ફર્યા કરવાના છો. એટલે આ જેને આ પ્રશ્ન હોય કે ભાઈ રામ ભગવાન બધાને વૈકુંઠ લઈ ગયા, તો કઈ લઈ ગયા? એ અક્ષરધામમાં જ લઈ ગયા છે. અને એમના ઉપાસકો હોય એ બધા અક્ષરધામમાં જ જાય, એકાંતિક ભક્તો. એટલે ભક્તો હોય એમાં પણ જે એકાંતિક ભક્તો હોય એને એ ભગવાન અક્ષરધામમાં જ લઈ જાય. કે એવું નહીં કે ભાઈ બીજા બધા. એટલે પછી એનામાં વાસના રહી ગઈ હોય તો પ્રકૃતિની અંદર જે બધા ધામો છે એમાં રાખે, પછી એની વાસના ટાળીને પછી એ લઈ તો જાય, છેલ્લે એને નિર્વાસનિક કરીને અક્ષરધામમાં જ લઈ જાય. હા, આપણે જેને એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ રામ ભગવાનનું વૈકુંઠ ધામ એટલે તો પછી અક્ષરધામના અધિપતિ કેવી રીતે? તો એના પ્રશ્ન માટે પણ એનું નિરાકરણ મેં કરી દીધું.
હવે આપણે છેલ્લે ખાલી થોડુંક જોઈ બી લઈએ કે પણ મહારાજ જ્યારે નાના હતા ત્યારે સત્સંગી જીવન પ્રકરણ એક અધ્યાય 28માં આવે છે કે મહારાજ જ્યારે છપૈયાથી ધર્મદેવને ભક્તિ માતા સાથે અયોધ્યામાં આવ્યા ત્યારે દર્શન પૂજા રોજ કરતા હતા, રામાયણ સાંભળતા હતા. આનો સત્સંગી જીવન પ્રકરણ એક અધ્યાય 28માંનો ઉલ્લેખ પણ આવે છે. પછી સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 25માં અમદાવાદમાં જ્યારે મંદિર બંધાતું હતું ત્યારે શ્રીજી મહારાજે સંપૂર્ણ વાલ્મીકી રામાયણની કથા શ્રવણ કરેલી. એટલે એવું નથી કે ભાઈ ભગવાન મહારાજે શ્રી કૃષ્ણની ઉપાસના પ્રવર્તાવેલી તો કંઈ રામાયણ વાંચતા જ નહોતા, રામ ભગવાનના ચરિત્રો વાંચતા જ નહોતા, એવું પણ નથી. પછી શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં જ પ્રકરણ 4 અધ્યાય 60માં આજ્ઞા કરેલી છે કે રામચંદ્રજી એમનો જન્મોત્સવ કેવી રીતે વિધિસર ઉજવવાના, એમના જે આયુધો છે રામચંદ્રજીના એ બધા સ્વરૂપોને ધરાવવાના. એટલે રામચંદ્રજીનો ભાવ રાખવાનો તમારા ઈષ્ટદેવમાં, એ રામચંદ્રજીનો જન્મોત્સવ હોય. એવી રીતે મહારાજે આ ઉત્સવો પણ કેવી રીતે ઉજવવાના નહીં, તો આ શું કર્યું છે, એકતા કરી છે મહારાજે. પછી હમણાં જો તુલસીદાસજીના કાવ્ય ચોપાઈ શ્રીજી મહારાજે ગવડાવ્યા છે પણ ખરા અને અર્થે સમજાવ્યા છે કે આપણી ભક્તિ કેવી થવી જોઈએ. તુલસી એ અલગ અલગ અવતારોના તમે એ વાંચો તો એમાં ભાવ પકડવાનો છે કે આમાં ભગવાન પ્રત્યે કેવો ભાવ છે, કેમ કે એ બધા અવતારો એક જ ભગવાનના છે. એટલે આપણે એ ભગવાન પાસે પહોંચવાનું છે. એટલે એ ભાવ પકડવાનો છે કે આમાં એ કવિએ ભગવાન પ્રત્યે કેવી ભક્તિ કીધેલી છે, કેવી રીતે ભક્તિ કરવાની છે. એવું નહીં કે ભાઈ આમાં રામ શબ્દ આવેલે આપણે આ આપણું કાવ્ય નથી, આમાં કૃષ્ણ શબ્દ આવેલે આપણું કાવ્ય નથી. એ બધું અજ્ઞાની માણસનું કામ છે કે જ્યાં કૃષ્ણ શબ્દ આવે ત્યાં ભૂસી કાઢવાનો, જ્યાં રામ શબ્દ ત્યાં આવે ભૂસી કાઢવાનો. એ બધી જે બાલ મંદિરની વાર્તાઓ છે બધી, કે જે નાનો છોકરો હોય એને ખબર ના પડે એટલે એને એવું લાગે કે આ મારું નથી એટલે કાઢી નાખવાનું. પછી ભુજ મંદિરમાં રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાન સહિત વિગ્રહ પધરાયેલો છે. જે મૂળ મંદિર છે ભુજ સ્વામિનારાયણ મંદિર, એમાં રોજ એ વિગ્રહની પૂજા થાય છે. હવે તમારે શુદ્ધ ઉપાસના હોય અને એવું જ કીધું હોય કે ભાઈ શ્રીજી મહારાજની અને શ્રી કૃષ્ણની પૂજા અર્ચના નહીં કરવાની, તો શ્રી કૃષ્ણના સ્વરૂપો જ મહારાજે બધે પધરાયેલા છે. કેમ કે એ શ્રી કૃષ્ણ રૂપે મૂળ રૂપે ભગવાન બિરાજમાન છે. એટલે બધે મહારાજે સ્વરૂપો કોણા પધરાયેલા છે, શ્રી કૃષ્ણના, અને અલગ અલગ સ્વરૂપો પધરાયા છે. એટલે એમાંય કોઈ ભિન્નતા ના સમજે કે ભાઈ નારાયણ હોય તો એવું નહીં સમજવાનું કે ભાઈ આ નીચા ભગવાન છે. એ બી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. લક્ષ્મીનારાયણ છે એ પણ કોણ છે, એ પરબ્રહ્મ પુરુષોત્તમ જ છે. અને લક્ષ્મીનારાયણનો અર્થ પણ સતાનંદ સ્વામીએ સમજાવ્યો કે લક્ષ્મીજી સીતા રૂપે પ્રગટ થયા હતા અને નારાયણ રામ રૂપે પ્રગટ થયા હતા. એ લક્ષ્મીનારાયણનું સ્વરૂપ થયું. તો મહારાજે જ્યારે કીધું 112માં કે સ્વરૂપોમાં ભેદ ના જાણો, તો એ પણ સીતારામ પણ કોનું સ્વરૂપ થાય, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ થાય, એ આપણા ઈષ્ટદેવનું સ્વરૂપ થાય. આ રીતે તમે રામ ભગવાનને સમજશો ને તો વધારે મહિમા સમજાશે. અને જે રામ મંદિરની પ્રતિષ્ઠા થાય છે એનો ઉત્સાહ પણ તમને વધશે કે ભાઈ આ મારા ઈષ્ટદેવનું જે સ્વરૂપ છે એનું મંદિર થાય છે. અને તમે ઉત્સવ ઉજવશો, તમે રામ ભગવાન માટે કંઈક કરશો, કીર્તન ગાશો કે કંઈ બી એમનું ચરિત્ર વાંચશો ને ત્યારે પણ તમને મહિમા સમજાશે કે આ મારા ઈષ્ટદેવ આ સ્વરૂપે હતા ને ત્યારે અમને આવી બધી લીલા કરી હતી, એ હું મારા ઈષ્ટદેવના સ્વરૂપની જ લીલા જોઉં છું. એ ભાવે તમારે આ બધું વાંચવાનું છે, જોવાનું છે. એવી રીતે નહીં કે રામ ભગવાનને અલગ પાડીને પછી જોશો તો કંઈ મહિમા જ નહીં સમજાય ને પછી જોવાનું મન નહીં થાય, તો મહારાજના બધા સિદ્ધાંતો ખોટા પડશે. એટલે એવી જે અજ્ઞાનીઓની બુદ્ધિ છે ને એ તમારા મગજમાં ઘૂસવા ના દેશો. તમે મૂળભૂત શાસ્ત્ર વાંચશો ને એટલે સમજાશે કે જેટલા પણ અવતારો છે એ બધા એક જ ભગવાન, કે જે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે જે ભગવાન છે એના જ અવતારો છે. એટલે એમાં અવતાર ને અવતારી વચ્ચે એક્યપણું છે. અવતાર ને અવતારી વચ્ચે ભેદ માન્યો ને એને શ્રીજી મહારાજનું જ ખંડન કરી દીધું. કેમ કે શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે આવ્યા હતા, તો એ પ્રકૃતિના ગુણો સ્વીકારીને જ આવ્યા હતા, તો એ અવતાર કહેવાય. બ્રહ્માંડમાં જે વસ્તુ પ્રગટ થાય તમારા અનુભવમાં ક્યારે આવ્યું કે એને પ્રકૃતિના ગુણો સ્વીકારીને અવતાર ધારણ કર્યો ત્યારે જ અનુભવમાં આવ્યું. એ જ વસ્તુ મહારાજ સમજાવવા માગે છે લોયા અઢારમાં. પણ એમાં અનંત ઐશ્વર્ય શક્તિ રહેલા છે કોણ, આ ભગવાનના જ રહેલા છે, અક્ષરધામના અધિપતિના જ છે. એટલે એ અવતારી જેવા જ પુરુષ છે. દરેક અવતાર એમાં અવતારી જેવું જ ઐશ્વર્ય અને શક્તિ રહેલા છે. ખાલી પછી પ્રયોજન પ્રમાણે જેટલું બતાવવાનું હોય એટલું બતાવે. એટલે એવું નહીં કે ભાઈ રામ કૃષ્ણ કરતાં રામ મોટા છે અને રામ કરતાં કૃષ્ણ મોટા છે, અને અમુક લોકો એવું માને કે બધા કરતાં શ્રીજી મહારાજ મોટા છે. આ બધી બાલ મંદિરની થિયરી થઈ તમારી. એટલે તમારે મૂળભૂત શાસ્ત્રો વાંચશો ને તો જ તમને શાસ્ત્રનો સિદ્ધાંત સમજાશે. નહીં તો આ ડિબેટોમાંથી જ તમે ઊંચા નહીં આવો કે રામ કરતાં કૃષ્ણ મોટા ને કૃષ્ણ કરતાં શ્રીજી મહારાજ મોટા ને હું આ પ્રૂવ કરી દઉં ને પેલું પ્રૂવ કરી દઉં. પણ તમે મહારાજે આ મૂળભૂત સિદ્ધાંત સમજાવશો ને એને સમજો. ને મહારાજે શ્રી કૃષ્ણ શબ્દ કેમ શિક્ષાપત્રીમાં વાંચ્યો કે શ્રી કૃષ્ણથી બધું જ આવી જાય. શ્રી કૃષ્ણ શબ્દ વાપરો એટલે તમારું અક્ષરધામમાં રહેલું મૂળ સ્વરૂપ પણ આવી જાય, પછી શ્રી કૃષ્ણ અવતાર પણ આવી જાય, અને એ જ નર નારાયણ, લક્ષ્મી નારાયણ, રાધા કૃષ્ણ, નર નારાયણ, નારાયણ નરવ્રતા દ્વિજય કુળ તનુધારી, એટલે એ શ્રીજી મહારાજ થાય. તો એ પણ આવી જાય, બધા સ્વરૂપો આમાં આવી જાય. એટલે મહારાજ તમને જે કહે છે ને 108માં કે ઈષ્ટદેવ આપણા કોણ છે, તો અક્ષરધામના અધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે ને એને ઈષ્ટદેવ તરીકે તમારા મગજમાં ફિટ કરવા માગે છે. એટલે તમને મહારાજ એવું વિઝન આપે છે કે અહીંયાથી તમે જુઓ તો તમને બધું
સવળી રીતે સમજાશે. પણ તમને લોકો અત્યારે પ્રાકૃત બુદ્ધિવાળા કેવું કરે છે કે અહીંયાથી તમને જોડાવે છે, એટલે પછી તમને પછી ભૂલા પાડે છે કે ભાઈ અહીંયા હવે મહારાજને સર્વોપરી કીધા, પછી બીજા ગ્રંથમાં શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી કીધા. તો હવે નવી તૈયારી કાઢી છે ઉત્કૃષ્ટ શબ્દ, એટલે શ્રી કૃષ્ણ આવે તે બધા કાઢી નાખવાના, મહારાજને ત્યાં જ્યાં મોટા કીધા હોય એ લેવાના. તો એ બધી થિયરી એ બધી થિયરી તમે વાલ્મીકી રામાયણ પર લગાડો તો રાવણ માટે પણ ઉત્કૃષ્ટ શબ્દો આવે છે. તો રાવણને પછી પરબ્રહ્મ પરમાત્મા કોઈક સિદ્ધ કરી બેસે કાલે. તો એ બધી થિયરીઓ ના લગાવે. આમાં મહારાજે જે શિક્ષાપત્રીમાં કહ્યું છે ને 108થી 112 રોજ વાંચવાનું, એ મૂળભૂત સિદ્ધાંત છે. એટલે તમને આ વિઝનથી જોતા આવડશે કે મહારાજે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ કીધા, એમના બધા અવતારો, એમના બધા સ્વરૂપો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપો છે. એટલે તમે પછી અવતારને પણ એ ભાવે જ માનવાનું કે ભાઈ આ શ્રીજી મહારાજની મૂર્તિ હોય તો એને એ જ માનવાનું કે અક્ષરધામના અધિપતિ જે છે એની હું પૂજા અર્ચના કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ હોય ત્યારે એવું જ માનવાનું કે હું શ્રી કૃષ્ણ ભગવાન જે અક્ષરધામના અધિપતિ છે એનું જ પૂજન અર્ચન કરું છું. શ્રીરામનો વિગ્રહ હોય ત્યાં પણ એવું જ માનવાનું કે ભાઈ હું જે અક્ષરધામના અધિપતિ જે પરબ્રહ્મ પરમાત્મા છે એની પૂજા અર્ચના કરું છું. હા, આપણા સંપ્રદાયે ઉદ્ધવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ બધા નંદ સંતો, મૂળભૂત ગ્રંથો, મૂળભૂત શાસ્ત્રો શ્રીજી મહારાજે પોતે કેમ પ્રયત્ન કર્યો આ લખવાનું કે આ બધું અજ્ઞાન પાછળથી પ્રવર્તે નહીં ને, એના માટે જ એમને ભવિષ્યનું વિચારીને જ એમને શિક્ષાપત્રી જાતે લખી છે કે ભાઈ પાછળથી આ લોકો ગડબડ ગોટાળા ના કરે. પણ કળિયુગનો પ્રભાવ એવો છે ને કે શ્રીજી મહારાજની વાણી ખોટી પાડીને તમને લોકો પાછા લોભ ને લાલચ આપે છે કે ભાઈ જો અક્ષરધામમાં નહીં પહોંચાય, અક્ષરધામમાં નહીં પહોંચાય. પણ જ્યાં સત્ય હોય ત્યાં અક્ષરધામ છે. ત્યાં સત્ય છે ને ત્યાં આગળ જ તમને ભગવાન પ્રાપ્ત થાય છે. અને જ્યાં સત્ય છે તો જ તમે અક્ષરધામ સુધી પહોંચી શકવાના છો. બાકી એવું નહીં ભાઈ આ સાધુએ સિક્કો મારી આપ્યો કે આ સાધુએ કહી દીધું તું અક્ષરધામમાં, તો કંઈ એવી રીતે અક્ષરધામ, આ તો કંઈ પ્રોપર્ટી થોડી છે. અક્ષરધામમાં જવું, મુક્તિ કરવી, એ તો કંઈ આવું થોડું છે કે ભાઈ એક વ્યક્તિના હાથમાં હાલ દીધું છે. આ સનાતન ધર્મનો સિદ્ધાંત છે મુક્તિ કરવી. પછી એમાં બધા સંપ્રદાય છે અલગ અલગ કે એના પાથ બતાવ્યા છે. કંઈ એક વ્યક્તિને કંઈ ઇજારો નહીં હાલ દીધો કે ભાઈ આ સાધુએ કીધું એટલે તારું કલ્યાણ થઈ જશે. સાધુ સમાગમનો મહિમા શું છે કે એ તમને ભગવાનનો મહિમા સમજાવશે. પણ અત્યારે સંપ્રદાયના અનેક મતપંથોમાં દુર્ભાગ્ય એવું છે ને કે સાધુઓ પોતામાં જોડે છે. એ સૌથી મોટું દુર્ભાગ્ય છે. તમને અવતારોની ઉપેક્ષા કરાવી દેશે પણ એમની મૂર્તિઓ તમને પૂજવા આવશે. એટલે જ્યાં ભગવાને ભગવાનના અવતારોના ચરિત્ર અને ભગવાનના અવતારોની પૂજા કરવાનું કીધું છે, એમાં તમને બધી શંકા અને કુશંકા ગોઠવીને અવતારો કઢાવી નાખશે બધા. અને પછી એ અવતારોની જગ્યાએ જીવકોટીને બધા સાધુઓ શેમાં આવે? જીવકોટીમાં જ આવે ને. ભલે ને આત્મદર્શન થઈ ગયું હોય તો પણ એ જીવકોટીમાં જ છે. બધા માને છે ભાઈ એમને એમાં ભગવાન બુદ્ધિ કરીને માને છે, તો આપણે એમની શ્રદ્ધા પર પ્રશ્ન નહીં ઉઠાવતા. પણ આવે શેમાં? તત્વ કરીને, શાસ્ત્રની દ્રષ્ટિએ જીવકોટીમાં. પણ એમને બધા 10-15 ગુરુઓની પૂજા કરશે પણ ભગવાનના 2 અવતારોની એક સાથે પૂજા નહીં કરવાની. કેમ? તમારા અનન્યાશ્રયમાં દોષ આવી ગયો. તો તમે 4 ગુરુઓની કે 5 ગુરુઓની કે 10 ગુરુઓની પૂજા કરો તો એમાં અનન્યાશ્રય દોષ ના આવે? એ તો તમે માનેલા છે, શાસ્ત્રએ કંઈ કીધેલા છે. અવતારો તો ભગવાનના શાસ્ત્રીય વચનોમાં મહારાજે સિદ્ધ કર્યું કે આ એ જ ભગવાનના અવતારો છે. એટલે થોડુંક તમે મૂળભૂત શાસ્ત્ર વાંચશો એટલે તમારી બુદ્ધિ ખુલશે, તમને આ બધી વસ્તુ સમજાશે. અને આજે જે મારો ઉદ્દેશ્ય હતો કે ભલે બધા સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મતપંથોમાં રામ ભગવાનનો ઉત્સવ ઉજવશે, પણ તમે ગમે તે મતપંથોમાં જોડાયેલો હોય, મારો એનો કોઈ આશય નથી, તમે જોડાયેલા રહો, પણ રામ ભગવાનનો ઉત્સવ પણ કરો તો કેવી રીતે કરો કે આ મારા ઈષ્ટદેવનું સ્વરૂપ જ છે. એવી રીતે રામ ભગવાનના ચરિત્ર વાંચો, એવી રીતે એમના કીર્તનો ગાઓ કે એવી રીતે એમનો ઉત્સવ ઉજવો, તો તમને એનો મહિમા પણ સમજાશે અને એ તમારી ભગવાનની પરાભક્તિમાં પરિવર્તન પામશે. જે મેં તમને આગળ નિત્યાનંદ સ્વામીનું જે ભાષ્યમાં બતાવ્યું કે એમના જે અવતારના અવલંબનવાળી ભક્તિ પણ છે એ પરાભક્તિ જ છે. એટલે ઉપસંહારમાં આપણે છેલ્લે જોઈ લઈએ કે જે ટાઇટલમાં મેં લખ્યું હતું કે શ્રી રામચંદ્ર ભગવાન એ પરબ્રહ્મ પરમાત્મા છે અને અક્ષરધામના અધિપતિ છે. આપણે કયા કયા શાસ્ત્રોના આધારે પ્રૂવ કર્યું? શિક્ષાપત્રી અર્થદીપિકા, શિક્ષાપત્રી, પછી સાંડિલ્ય સૂત્ર ભાષ્ય નિત્યાનંદ સ્વામીનું અને વચનામૃત. આ શાસ્ત્રોના આધારે આપણે એને પ્રમાણિત કર્યું. એટલે આમાં જેને કોઈ પ્રશ્ન અને શંકા હોય તો તેઓ કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે. હું એને મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવારૂપ જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે શર અને અક્ષતિ પર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે એમના ચરણોમાં સમર્પિત કરું છું. સૌને જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ.